पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम। चर्चा परम सुनो साथ चित दई, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामती कहे साथ जी, भया चर्चा का वखंड, अब तुम सुनियो चित दई, लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत। वस्त्र मुखन पहराए के, सेवा करो सब साथ, मोको धम धनिये ने इनके पकड़ाए हाथ, इनके पकड़ाए हाथ। मायामी ने बैठ के। प्रणाम सुंदर साथ जी। मायामी ने बैठ के अब धमधनी राज्य महाराज, वे पूर्ण ब्रह्म परमात्मा, बुद्ध निष्कलंक कल के अवतार, आखरू जमाम इमाम मेहदी से प्राणनाथ जी, सुंदर साथ जी लालदास जी ना तननी अंदर बिराजमान थईने अब कही रह्या छे के सुंदर साथ आ संसारनी अंदर अगर कोई लाभ लेवो होय, राज्यने રીઝાવવો હોય, રાજ્યને ખુશ કરવા હોય, તો માયાની અંદર જો સૌથી મોટું કામ હોય તો સેવા. કેમ? કારણ કે પરમધામમાં બધું જ મળશે. પરમધામ મળશે, ત્યાંના સુખો મળી જશે, રાજ્ય મળશે, શ્યામાજી મળશે, સુંદર સાથ આત્માઓ મળી જશે, પણ નહીં શું મળે? સેવા પરમધામમાં નહીં. બસ એટલે મહારાજ ઠાકોર વિચારે છે કે જો હું સેવા કરી લઉં તો ધન ધન થઈ જવું કે છે. હવે વિચારે છે કે ભાઈ હું જે રાજ્યની ચર્ચા કરું છું તો એ તો રાજ્યની મહેર છે, રાજ્યની કૃપા છે, રાજ્યની મહેરથી એ ચર્ચા થાય છે. સુંદર સાથ આવે છે એ બી તો રાજ્યની મહેરથી આવે છે. તો એમાં મારું શું? જે કંઈ થઈ રહ્યું છે તો રાજ્યની મહેરથી રાજ્ય કરાઈ રહ્યા છે, રાજ્ય કરી રહ્યા છે, રાજ્યનું કામ છે. તો મેં તો કોઈ સેવા કરી જ ન કહેવાય ભાઈ કે છે. તો સેવા શું કહેવાય મોટા મોટી? તો કે છે માયામાં હું નોકરી કરું, વજીરનું કામ સંભાળી લઉં, ધન કમાઈ લઉં અને ધનથી ભાઈ એ મારા શરીરથી ધન કમાવું અને એ ધન લાવી અને હું સુંદર સાથની સેવા કરું. બસ આ દિલમાં ઈચ્છા ઉત્પન્ન થાય છે. બસ સૌથી મોટો જો લાભ લેવો હોય તો સેવાનો લાભ. પણ આપણે શું સમજીએ છીએ કે ભાઈ જાડભાઈના ત્યાં વિતક છે તો જાડભાઈ કરે, અમારે હું લેવા દેવા. પણ એવું નહીં ભાઈ, આ તો બધાય સુંદર સાથનો પ્રોગ્રામ છે. રાજ્યએ કહ્યું છે તો સેવા તો બધાએ કરવાની હોય. એવું નહીં કે ભાઈ રાજ્યનો પ્રોગ્રામ છે તો જાડભાઈના રાજ્ય તો મારા રાજ્ય નહીં, મારું પરમધામ નહીં, મારા સુંદર સાથ નહીં, તો એટલો જ હક મારો બને સુંદર સાથજી. તો આપણે સાચા. પણ ભાઈ હું શું કામ પ્રસાદ લઈ જાઉં, હું શું કામ ફૂલહાર લઈ જાઉં, એ તો જાડભાઈ કરે. અહીંથી ગડબડ ચાલ ના, મારો પ્રોગ્રામ છે, મારા સુંદર સાથ આવવાના છે. તો આ દિલમાં ભાવ આવે તો ધામમાં જાગ્યા પછી સુંદર. આ ખેલમાં અત્યારે તો છીએ, પણ જ્યારે આપણે મૂલ મિલાવમાં જાગૃત થઈશું ત્યારે શું નહીં મળે? સેવા નહીં મળે. પરમધામ ઈચ્છા કરો એવું આપોઆપ બધું થાય છે ભાઈ કે છે. ત્યાં ચા પીવડાવવાની મળશે, ત્યાં કનું કાકા પાણી પીવડાવવાનું કોઈને મળશે, કોઈને કહે છે ત્યાં પ્રસાદ લાવવાનું મળશે, કડો રાજ્ય મળે પ્રસાદ લઈ જાય. એ તો આ બ્રહ્માંડની અંદર મળશે સુંદર સાજી. ત્યાં આ નહીં મળે થાય એટલી આ સંસારમાં કરી લો સેવા. એટલા માટે માયાની અંદર બસ થાય એટલી સેવાની લૂંટ કરી લો સુંદરી. તાકી સુંદર સાજી આપણે સવાશેર સૂત કાતવા માટે આવ્યા છે ને. મહામતી પ્રેમ લો તોલતી, 300 ધામ દરવાજા ખોલતી. તો કોનો પ્રેમ તોલાશે? પ્રેમ સેના બલથી તોલાશે કે તમે જેટલી સેવા કરી છે એટલો પ્રેમ રાજ્યને કર્યો છે. તમારો પ્રેમ સેનાથી તોલાશે? સેવાથી તોલાશે સુંદર સાજી. એટલે સેવા કરી લો. તો સુંદર સાજી ધ્યાનથી કહેજો. મહામતી મતલબ મહેરા ઠાકોરની અંદર ઇન્દ્રાવતીની આતમ શું કીધે? ઇનસે
બોલો મહારાજ નહીં પડ્યું આ લોકો એને તો इनसे બોલ્યા प्रीत कीजिए આ સુંદર સાથ જોડે શું કરવાનું છે? પ્રીત કરવાની છે, એને પ્રેમ કરો. કાં તો મારા ધામના સુંદર સાથ, મારી જોડે મૂલ મિલામાં બેઠેલા સુંદર સાથ, એને ચેલા ના બનાવાય, એના ગુરુ ના બનાય કોઈ દિવસ સુધી. આપણે બધા સાથે બેઠેલા છીએ તો કે એને પ્રીત કરવી જોઈએ, એને પ્રેમ જ કરવો જોઈએ ધામના સુંદર સાથ સમજીને. सगाई जान धाम अपनी કઈ સગાઈ જાણીને? પરમ ધામની સગાઈ જાણીને. બે આ સંસારના સગા સંબંધીઓ આપણે નિભાઈએ છીએ તો પરમધામના સંબંધથી પ્રેમ કરવાનો, પરમધામની વાતો, રાજ્યના પ્રેમમાં ડૂબવાનું કે છે. सो सबे जाहिर में અને આ જાહેરની અંદર करो मनोरथ सब તો જાહેરની અંદર ઇન્દ્રાવતી આત્મા વિચારે કે ભાઈ પ્રીત કરવાની એ તો અંદરનો આત્માનો ભાવ થયો, પણ બહાર જાહેરી છું તો ભાઈ જાહેરી રીતના પ્રેમ કેવી રીતના થાય પ્રેમ? તો ભાઈ જેને જે વસ્તુ વાલી હોય એ લાવીને આપું. તો કોઈને શર્ટ પીસ, કોઈને પેન્ટ પીસ, કોઈને ધોતી, તો કોઈને ભાઈ એ જમાનામાં હથિયાર બધાય રાખતા હતા તો કે જે કોઈને હથિયાર, કોઈને વાસણ, કોઈને આભૂષણ, તો બધાને એ જાહેરી મનોરથ કહેવાય કે મારા ઘેર આવો તો એ બધી સેવા બધાય સુંદર. આપણેની જેમ એવું નહીં કે ભાઈ મહારાજા એટલે એમને જ કવર ભેટ આલવાનું. જેટલા બી સુંદર સાથ આવે છે એ બધાય નહીં. કારણ સુધાય આપણને એટલું તો ના તો સરસ સમજાય કે ઘરમાં જો લગ્ન કર્યું હોય કે બાર અવારનો પ્રસંગ, કોઈ બી પ્રસંગ કરીએ એટલે જેટલા બી જમાઈઓ દીકરીઓ બધાને શું આલવું પડે? ભાઈ જેટલા બી હગાવાળા છે એને ઘટતી વસ્તુ આલવી પડે, ઓઢવણી પહેરવણી કરવી પડે કે ના પડે? તો જો એ સંબંધને લઈને ઓઢવણી પહેરવણી કરવી હોય તો આ બી તો સંબંધ કયો છે? તો અહીંયા બુદ્ધિ કેમ ના ચાલો કે ભાઈ અમે કંઈક તો કરવું? ભાઈ આ સંસારના સંબંધ નિભાઈએ તો ધામના સંબંધ બી તો કોઈ આવા વચ્ચે કે છે. लाभ ले मायामी ने આ લાભ માયાની અંદર લેવાનો છે. सामे में बातें होवे તો ધામમાં વાતો થશે કે તે આટલી બધી સેવા કરી અને અમે કશું જ ના કરીએ. ક્યાં જેને સેવા કરી છે એની વાતો થશે અને જેને સેવા નહીં કરી એને મોં નીચા ગાલીને બેહી રહેવું પડશે. ये अजमाइश साथ તો की। રાજ્ય આપણને અજમાઈશ, અજમાઈશ એટલે અજમાઈ રહ્યા છે કે તમને મોકલું છું તો કોકણપુરામાં ભાઈ કે છે ત્યાં એ ગામ મતલબ કે માયાના બ્રહ્માંડની અંદર ત્યાં જઈને તમે કેટલી સેવા કરો છો. કારણ કે ત્યાં તો પરમધામમાં જો સેવા તમે ફૂલબાગમાંથી ફૂલ લાવો, અનવનમાં જઈને અનવન તેલ લાવો, મતલબ કે બધું લાવો છો એ તો આપોઆપ થાય છે. અહીંયા ખેતરમાંથી હવે બાજરી હાલવાની થાય રાજ્ય માટે તો હાચા, કારણ કે અહીંયા પસીનો પાડીને કમાવી પડી છે. ત્યાં પસીનો પાડવો નહીં પડતો ભાઈ કે છે હવે સેવા કરો તો હાચા કહેવાય. પરમધામમાં તો બેશક કરીએ એ કરીએ છે ભાઈ કે છે ત્યાં તો ચેતન છે બધું. તો હવે તમે કેટલી એટલે આ અજમાવે છે રાજ્ય કે તમે કેટલું કરો છો ત્યાં જઈને. करत हक सुभान એ રાજ્ય આપણને અજમાઈ રહ્યા છે. मोमिन की मायामी ने હવે સુંદર સાજી ધ્યાનથી બહુ સમજવા જેવી વાત છે આ કે છે. ચોપાઈ સમજો કે છે મહારાજ ફરી પડો શું છે કે છે? मोमिन की मायामी ने એટલે મોમીન એટલે સુંદર સાથ. હું સુંદર સાથ છું કે નહીં એની ખાતરી છું. તો આ ચોપાઈમાં સ્પષ્ટ કે છે કે સુંદર સાથ તમે છો કે નહીં એની ખાતરી શું છે કે છે? होत है पहचान સેવા એ જ એની પહેચાન છે. શું છે? જે સુંદર સાથ હશે એ સેવા કરશે. પછી એવું નહીં કે ભાઈ આ જામનગર વાળું મંદિર એટલે ના થાય, કે આ પન્નાજી વાળું મંદિર એટલે ના થાય, સુરત એટલે ના થાય, કા રતનપુરી કા સરસાવા એટલે ના થાય. જ્યાં બી જશે એ સેવામાં લાગી જશે. સુંદરજી એ સ્થાન વ્યક્તિઓને નહીં જુઓ, મારે તો જે સેવા કરવાની છે સુંદર સાજી. અને તમે ક્યાંય બી એવું થોડી છે કે જામનગર જઈને સેવા કરશો તો રાજ્ય નહીં જોવા, એ રાજ્ય એના ચોપડે નહીં નોંધે, કે સરસાવા જઈને કરશો તો નહીં નોંધાય. સુંદર સાજી જ્યાં બી તમે જઈને કરશો ત્યાં નોંધાઈ જશે. એક વખત શું થયું, મેં ગઈ વખતે ચર્ચામાં વાત કરી હતી કે એક વખત એક આંધળો માણસ ટ્રેનની અંદર માગવા આવ્યો તો ઓલો ઉપર જે સીટ પર કોઈ બેઠો છે અમારા બાબુ કાકા જેવા, એટલે સિક્કો કાઢીને લે ભાઈ પેલા નાખી દે. એટલે એનો ભાઈ ઉપરવાળાનો હાથ નહોતો પહોંચતો એટલે નીચે વાળાને આપ્યો, નીચે વાળે પેલાના વાટકામ સિક્કો નાખ્યો. એટલે પેલો આશીર્વાદ આલવા માંડ્યો કે ભાઈ તારું ભલું થજે ને તારું કલ્યાણ થજે ને. એટલે ભાઈ એ તો બધા એનો આપ્યું તો એની ફરજ બને છે કે ભાઈ મારે જોઈએ કંઈ નહીં તે આપ્યું, બદલામાં હું આશીર્વાદ આપું. એટલે પેલાના આશીર્વાદ આપે છે. આશીર્વાદ આપ્યા પછી પેલો નીચે સીટવાળો શું કહે છે કે ભાઈ આ મેં નહીં આલ્યો, આ તો ઉપરવાળા આલ્યો, તું એને આશીર્વાદ આલ. આ સિક્કો મેં નહીં આપ્યો, મેં તો ખાલી નાખ્યો છે કે છે. તો પેલો માણસ જે માગવા વાળો છે કે ભાઈ ઓંધળો હું છું, જેને આશીર્વાદ સ્વીકારવાના છે ને જેને હાલવાના છે એ થોડી ઓંધળો છે, એ તો એના ચોપડામાં જ લખવાનો છે કે
મતલબ કે તમે જ્યાં જઈને સેવા કરો સુંદરજી એ તમારા ચોપડામાં જ લખાવાનું છે કે જે ऐसा जान के दिल में આવું જાણીને દિલની અંદર सेवा लगे करने બસ સુંદર અહીંથી આપણી સમજ મોમીની પહેચાન થાય સેવા તમે જેટલી બી સેવા કરો એટલા રાજી રીતે તમને જે બી આપ્યું હોય તમને તન આપ્યું હોય તો તનથી કરો કે ભાઈ આપણને ખોડખાપણ વાળા અપંગ બપંગ તો નહીં બનાવ્યા ને તો કેમ ભાઈ આપણે રાજ્ય માટે ના દોડીએ એનો અપંગ બનાવે એક આંખ એક પગ કે એક હાથ ના આલ્યો તો શું કરો સુંદરસાજી તો ભાઈ આપ્યું છે રાજ્ય તો રાજ્ય માટે દોડો ને ધન આપ્યું હોય તો ધનથી સેવા કરો બુદ્ધિ આપી હોય તો બુદ્ધિથી સેવા કરો અમારા રહીજી કાકાને જેમ ગળું ને જુબાન સભા સુંદર ભજનો વાણી ગઈ સુંદર સાથે ચલો સમજાવી દઈએ સુંદર એ બી જો અષ્ટપરમાં બધી સેવાઓ આવશે કેવી કેવી સેવાઓ કરી દો સુંદરસાજી અને આખી વિતક બે જ પ્રસંગ સુંદરસાજી બે વસ્તુ મૂળ શીખવા એક તો ધામ ધની રાજ્ય શ્રી પ્રાણનાથજીની પહેચાન કે અક્ષરાતી છે કોણ આ વિતક એ પહેચાન છે કે પરમાત્મા છે કોણ ભલે દુનિયા સાકાર નિરાકાર કણકણમાં જન્મ તન્મય મારી અંદર પણ આ બીતક છે પરમાત્મા છે કોણ એના આવવાના શાસ્ત્રોમાં નિશાન પ્રમાણ સાક્ષીઓ લખેલી છે એ પ્રમાણે કોણ આવ્યું આ એની પહેચાન છે અને બીજી પહેચાન આ વિતક સાંભળ્યા પછી સેવા આખી વિતક સેવા શીખવા છે લાલદાસજી કે કંઈ નહીં મુકુંદાજી સુંદર જેટલા બી સુંદર સાથે સેવામાં લાગી ગયા એ જો આ સાંભળ્યા પછી પરમાત્માની ઓળખાણનો જો સેવામાં ના લાગીએ તો જીવન ધૂળધાણી છે આપણું रखा अपने पास ही તો શું કર્યું સુંદરસાજી એક કાનજીભાઈ કરીને એક સુંદર સાથ હતો શું નામ હતું કાનજીભાઈને કહ્યું કે આનું રાતે 3 વાગે ઉઠી અને ત્યાં હવે દિવાન પદ પર નોકરી જવાનું સુંદરજી સેવા મતલબ કે મંદિરમાં સેવામાં આવવાનું કાનજીભાઈના ઘરે સમય મંદિર હતું કે અને પછી સાંજના સમય એટલો બધો બોજ છે ચર્ચાની ચર્ચા કરે છે તો કે જો હું પૈસા કમાઈને આપું ને કાનજી હું એ તને બધા પૈસા આપી દઈશ અને આપણે શું કરીએ આપણા સદગુરુ મહારાજનો જ્યારે દેવચંદ્રજીનો સમય આવશે મતલબ કે એમનો વાર્ષિક ભંડારો પુણ્યતિથિ એમને જે દિવસે શરીર છોડ્યું હોય એ દિવસ આપણે બહુ મોટો મેળો કરીએ અને આપણે 5 બધા મીટિંગ કરીશું એ વખતે 5 દિવસ કે 7 દિવસ કે 15 દિવસ કે મહિનાનો પ્રોગ્રામ કરીશું અને એ મહિનો જે સુંદર સાથ આવે ને કોઈને કમાવાના જો પડે બધાનો ચા નાસ્તો જમણવાર મતલબ કે કપડો બ્રશ કોલગેટ તેલ બધું જ કોઈ જ કમી ના રહેવી જોઈએ સેવામાં અને એવું નહીં આ તો સરી જે હવે જે સુંદર સાથ આવશે એમાં કોઈને પેન્ટ પીસ કોઈને શર્ટ પીસ કોઈને ધોતી કોઈને સાડી કોઈને કહે છે હથિયાર બધા સુંદર સાથ માટે કંઈ ને કંઈ વસ્તુ ખરીદવાની હવે મને એના માટે ટાઈમ નહીં તો કાનજી હું આ પૈસા તને આપું કમાઈ અને બધું જ તારા વખારમાં ભેગું કરતા રાખો તાકી 1 વર્ષ અગાઉથી તૈયારીઓ આપણે કરીએ તો આપણે સારી રીતના સેવા કરી શકીશું કે છે જાન ધામ સગાઈ અને તું તને પરમધામની આત્મા જાણીને આ સેવા તને આપું છું કારણ કે તારે હવે સેવા કેવી કરવાની સુંદર આવી સેવા કાનજીભાઈ જેમાં ઘરનો 1 રૂપિયો નહીં કાઢવાનો બીજાના પૈસા ખાલી વહીવટ કરવાનો તો કેટલી ઈમાનદારીથી કરીએ પણ આજકાલ તો એમાંય પછી ગડબડ ખાઈ જાય લોકો સુંદરસાજી ક્યાં સુંદર પરમ પોતે તો કરવી નહીં ને આવે એમાંય ગડબડ પરમધામમાં શું રાજજીને જઈને મોં બતાવીશું એક વાતનો હિસાબ આલવો પડશે સુંદર સાથ કે તમે તો નહીં કરી કોઈએ આપી છે કમસે કમ એને તો તમે સારી રીતના જિમ્મેદારી નિભાવો तिनको તમે એ કહ્યા તારે કાનજીભાઈને કહેજે જો હાથ ચાલાકી હોય તારા જેટલી હાથ ચાલાકી એટલે સુંદર સુંદર કપડા મતલબ કે સુંદર સુંદર હથિયારો સુંદર સુંદર બધું જ કહેજે એટલું તું ખરીદ પૈસાની કોઈ કમી નહીં તારે જોઈશે એટલા કહેજે મારો પગાર બહુ બધો છે અને હું નોકરી કરું છું તે બધો જ પગાર આપણે શું કરીએ છીએ આપણી જેટલી બી આવક છે ને આપણા કુટુંબ પરિવાર પાછળ જ ખર્ચો કરી નાખે છે અને મહારાજે શું કર્યું પોતાની તમામ આવક કોની પાછળ લગાવવાનો પ્રયાસ કરે છે સુંદર સાથની પાછળ આજે ઇન્દ્રાવતીની આત્મા સો સાથ કી સેવા કરો સુંદર સાથની સેવા કરો ભાઈ કે કોઈ સુંદર સાથ ક્યારેય દુઃખી ના થવું જોઈએ સુંદર સાજી તમારા ઘેર નાના મોટી બી પ્રસંગ પારાયણ હોય ને તો મંચ પર મોટા મોટા આવનારના હારી વીઆઈપી ફેસિલિટી આપો પણ એટલું યાદ રાખજો કે એક નાનામાં નાનો ગરીબ સુંદર સાથ બી તમારા ઘેર જો દુઃખી થઈને ગયો તમારો પ્રોગ્રામ ક્યારેય સુંદર સાજી સક્સેસ નહીં ગયો માન લેજો ગરીબમાં ગરીબ બી સુંદર સાથ એની બી એટલી જ કાળજી મારી એટલી જ સેવા થવી જોઈએ જેટલી મંચ પર બેસવા વાળાની થવી જોઈએ તો તમે રાજ્ય નહીં તો તમે વેરોતરો કરો છો તમને ઉપરવાળા હારા લાગે છે નીચેવાળા તો લે પરમધામની આત્મા નહીં એની એવી સેવા ના થવી જોઈએ કે સુંદરસાજી
આપણા માટે તો બધાય હમ સબ સખિયા ધામ કી બધાય સમાન હોવા જોઈએ સુંદર સજી એ વાત છે यह मेरा हुक्म અને શ્રીજી કહે છે કે કાનજી આ મારો હુકમ છે કોઈ કમી ના કરી સુંદર સાથની કહે છે જેને જે ગમતી હોય એવી સેવા કરવાની છે કछु ન પીછા દેખે અને પૈસા ખર્ચવામાં કઈ અને આપણે તો શું કરીએ ભાઈ 3 દાડા 4 દાડાનો પ્રોગ્રામ હોય તો એમ કે ભાઈ બટાકા સસ્તા છે ને એટલે બટાકા જ ખવડાય કરવાના અને એમાં અમારા ચકલાસી વાળા કદાચ બાબુ કાકા જેવા ભાઈ અમારા તરફથી લઈ જજો પકાવતા હોય એટલે આપી દે સુંદરજી તો એવું નહીં કે સુંદર સાજી કે છે કશું પૈસા પાછા જ્યારે રાજ્યનો પ્રોગ્રામ કરવાનો હોય ને તો ક્યારેય કંજુસાઈ કરવાની જ નહીં સુંદર સાજી તમે દુનિયાવાળા લગ્ન રાખે ને તો તમે પૂછો ગણેશને કેમ બેહાડે કે વિઘ્ન હરતા પછી રિદ્ધિ સિદ્ધિ આવે તો સુંદરજી આપણે રાજ્યને બેહાડીએ તો કોઈ વિઘ્ન ના આવે અને રિદ્ધિ સિદ્ધિ નહીં માલિકોના માલિક નહીં માલિકને બેહાડો તો એમ આવે કે છે કરતે ખર્ચ મીને સાથ અને ખર્ચની અંદર કોઈ કમી ના હોવી જોઈએ સુંદર સજી કોઈ આ વાત આપણને શીખવે તમે જ્યારે બી કરો ત્યારે આ ભાવથી રાજ્યનો પ્રોગ્રામ કરજો મારું બહુ વપરાઈ ગયો આથી એવું ના દિલમાં હોવું જોઈએ મેં સબ સોંપ્યા તુમે આ તમામ જિમ્મેદારી હું તને કાનજી સોંપું છું દિયા મુદ્દા તેરે હાથ આ મુદ્દો સેવાનો તારા હાથમાં છે બિહારી જી કો ભૂખન અને બિહારજીના તમામ સોનાના આભૂષણ બિહારજી માટે આપણે લાવવાના છે મતલબ કે આપણા ધામધની છે ભાઈ પરમધામની અંદર ભાઈ ગળાની અંદર હાર પહોંચીને બાજુબંધ ને બધી લગાવીને બેઠા હતા ને તો એવી રીતના આભૂષણ બિહારીજી માટે રૂચકે દિયો બનાય અને રૂચકે એટલે એમને ગમે એવા કે છે આપણે આભૂષણ બનાવવાના છે વસ્ત્ર કરો ઊંચે અને બિહારજી માટે ઊંચા વસ્ત્રો એ સમયે સૌથી મોંઘું વેલ્વેટનું કાપડ આવતું હતું આપણા દેશમાં બનતું જ નહોતું એ વખતે ચીનમાં બનતું હતું અને એ સમયે રાજા જ એટલું ઊંચું કાપડ ખરીદી શકે બીજા તો બિચારા કોઈની હેસિયત નહીં કે એવું ખરીદી શકે તો એવા રાજા મહારાજા જેવું કે છે ઊંચું કાપડ આપણે બિહારી જે આપણા ધામધની છે ભાઈ કે છે અહીંના રાજાઓ આવું કાપડ પહેરે આવા સારા સારા વસ્ત્રો તો કે છે બિહારીજી માટે થોડી આપણે કંઈ કમી રાખીએ પ્રેમ પ્રીત દિલ અને લ્યાય પ્રેમથી અને પ્રીતથી સેવા થાય સેવા શેની થાય પ્રેમ હોય તો થાય અને પ્રીતથી સેવા થાય કે છે જેમાં તમે આગ્રહપૂર્વક ના ભાઈ થોડુંક તો તમારે લેવું જ પડશે કે છે તો ના જમવું હોય તોય બિચારા એ આગ્રહને લઈને લે કે હવે આટલો આગ્રહ કરે છે તો લેવું પડે છે એને પ્રેમ પ્રીત કહેવાય એક તો કહના સાથ में હવે કાનજી વિચાર કર કે યાર હું સુંદર સાથ હું તો આટલા કમાઈ નહીં શકતો અને પૈસા આવે ને એમાંય મારે સુંદર સાથની સેવા કરે તો મને બે રીતના ચાન્સ મળી ગયો સેવા કરવાનો તો કે છે और दूजा पाया हुक्म અને બીજો તો રાજ્યનો હુકમ મળ્યો છે તમારે સેવા કરવાનો सो सेवा करने लगा તો હવે કાનજીભાઈ સેવા કરવા લાગે છે जो सुख पावे आता અને સેવા કરવાથી ઓર સુખ મળે સુંદર આજ બી તમે સેવા કરવા વાળાને પૂછ્યા હો જો કોઈ દિવસ દુઃખી થયા હોય તો જેને જેને જીવનમાં સેવા કરી એ સુખી થઈ ગયા જો આ સંસારમાં સુખી થવું હોય તો સેવા અપનાવેલો સુંદર છે પણ હવે વિચારે કે ભાઈ માર ઘેર ચો પ્રોગ્રામ તો હું શું કામ પાણી પીવડાવું એવું નહીં સુંદર સાજી સેવા ગમે ત્યાં જઈને કરવા લાગી જાઓ તો સુખી થઈ જશો नागजी के हथियार હવે નાગજી કોણ છે ખબર છે બિહારીજીના શાળાનું નામ છે નાગજીભાઈ તો નાગજીભાઈનો તલવાર કે હથિયાર રાખવાનો બહુ શોખ હતો તો કદાચ નાગજીભાઈ માટે શ્રીજી કહે છે કે એને હથિયાર રાખવાનો બહુ શોખ છે ને તો એના માટે સુંદર કટાર કે તલવાર બનાવો અને એનો આ તો હોનાનો હોવો જોઈએ છે એનો સોનાનો આજે તો એક તોલો લેવા જઈએ તો 50,000 ઉપર ભાવ થઈ ગયો કે છે હવે આખો હાથો સોનાનો બનાવો તો કેટલું મોંઘું એ સંદ છે આજના સમયમાં થાય કે છે તો સોનાના હાથાવાળી તલવાર કે કટારી આપણે આપીશું और वस्त्र भूखन અને તમામ પ્રકારના વસ્ત્રો કોઈ સુંદર સાથ ખાલી હાથે ના જવું જોઈએ કોઈને વસ્ત્ર આપો કોઈને આભૂષણ આપો કોઈને વાસણ આપો કોઈને કે પેન્ટ બી શર્ટ બી જેટલા બી બને એવી સેવા કરીશું આપણે ये सेवा साथ की આ સુંદર સાથની સેવા उस वक्त करी मोमिन કે इस વખત આપણે બધાએ કરવાની છે सब साथ के वास्ते તમામ સુંદર સાથના માટે किया बुलावने का इलाज અને પછી આપણે પત્રિકાઓ કરી અને જ્યારે ઈ તારીખ આવશે ને ત્યારે આપણે બધાને બોલાવી અને સદગુરુના નામનો આપણે ભંડારો કરીશું इनको इकट्ठे करके તમામ સુંદર સાથને ઇકઠ્ઠા કરીશું उत्सव कीजिए श्री અને राम સરસ આપણે જમાડીને ઉત્સવ રસોઈ કરીશું इस वास्ते साथ को એટલા માટે સુંદર સાથને किया बुलावने का हुक्म હવે તારીખ જોઈને બોલાવવાનો હુકમ બી કરે છે કે ભાઈ આ સમય દેવચંદ્રજીએ શરીર છોડ્યું હતું એ સમય આપણે ભંડારો કરીશું મેદા ઘી
ખાડકો તો હવે સુંદરસિંહ તમામ સામગ્રી એકઠા થવા લાગી, મેદો, ઘી, ખાંડ इकट्ठे करो तुम તમામ વખાણની અંદર એકઠા થવા લાગી. सामा लगे जोड़ने હવે કાનજીભાઈ સામાન બધો એકઠો કરવા લાગ્યા. करे अपने घर में તો ભાઈ મહેરાજનું ઘર મોટું હતું તો ત્યાં બધું ભેગું કરે છે. सामा जमा होने लगी સામાન જમા થવા લાગ્યો. कपड़ा मंगाए उतसे કપડા બી આપણે ઘરમાં લગ્ન હોય તો 15 દાડા પહેલા સીધું ભલાય કે નહીં ભલાવતા કે સુંદરજી, તો બધા કપડા આભૂષણ બધું ભેગું કરવા લાગ્યા. इन बात की चुगली હવે થયું શું સુંદરજી, કાનજીભાઈને બિચારાને ખબર નહીં, બિચારા એનાથી ભૂલ શું થઈ ગઈ કે એક દિવસ સુંદર મતલબ કે આભૂષણ રાજા મહારાજાઓ આભૂષણ લઈ અને બિહારીજી જોડે પહોંચે ગયા. મહારાજજી કહે છે આ 4-5 જોડી કપડાં છે, તમને જે પસંદ આવે એ કરી લો. હવે એ જમાનામાં રાજાના સમયના કપડાં તમને કયું ગમે છે? બિહારજી કે બધા રાજાના કપડાં વેલ્વેટના બહુ સરસ છે, મને તો બહુ ગમે છે. કે તો કે આ બે મને બહુ ગમે છે. ઠીક છે, હું ટેલરને મોકલી દઈશ, તમારે માપ આલ દેવાનો, આ બધું પોશાક તમારા માટે. બિહારજી કે યાર આ તો આ કાનજી ગરીબ રાજા ખરીદીએ કે કાનજી કે કાકવાના માટે આમદની તમારી માટે. આ બધા આટલા બધા રૂપિયા ક્યાંથી? કાનજી કહે છે અથર લગી હું આવા કપડાં નહીં ખરીદીએ કયો અને કોઈની હેસિયત બી નહીં કરે. તો કે આ તો આભૂષણ બી જોવો, તમારા માપના, તમારા હાર બાર બધું બનાવવાનું છે. કે કોણ બનાવે છે? તો ત્યાં મહેરાજ ઠાકોર છે ને એમને કહે છે કમાઈ રૂપિયા મને આપે છે અને સદગુરુનો ભંડારો કરવાનો છે અને એમાં તમારા આભૂષણ આ નાગજી માટે સોનાના હથાવાળી કટારી અને બધું જ અમે તૈયાર કર્યું અને કોઈ સુંદર સાથને ખાલી નહીં, બધાને પેન્ટ પીસ શર્ટ પીસ આ બધું જ અમે હાલવાના છીએ કે છે અને એ તમારા હાથે બધું અર્પણ કરાવવાના છીએ. હવે બિહારીજીને શું લાગ્યું કે યાર બાપો મારો અને ભંડારો કરે, કારણ કે દેવચંદ્રજી તો એમના પિતાશ્રી થતા હતા ને, ભંડારો કરાવો અને પાછો ભંડારો કરે તો કઈ વાંધો નહીં કરે. અને આઈડિયો બધાને કશુંક ને કશુંક હાલવાનું વાત કરે છે, કોઈને કટાર ને કોઈને વાસણ ને કોઈને આભૂષણ કોઈને પેન્ટ પીસ ને કોઈને કઈ, તો બધાને આપે છે તો બધા કોના થઈ જશે? તો મારી ગાદી આજ બી સુંદરસાજી ગાદીપતિઓને સૌથી વધારે સુંદરસાનું જે થવું હોય એ થાય, પણ મારી ગાદી જવી જોઈએ. ચાહે રાજકારણની ગાદી હોય ચાહે મંદિરની ગાદી હોય, એમની ગાદી ના જવી જોઈએ. પ્રજાનું જે થવું હોય થાય. સુંદરસાજી અહીંથી ગડબડો ચાલુ છે એટલે બિહારીજીને લાગી યાર કે મારી ગાદી જવાની ખતરામાં છે. કે હવે બધા સુંદરસાદ ગાદી પર કોને બિહાર દે છે? મહેરાજને બિહાર દે છે અને મારીની હાલત નવી કરી દે છે અને બધા આવો બેઠાડે છે. બધા કાલથી કોને તો જશે? માર જોડે થોડી આવવાના છે કાલથી કે છે, કારણ કે આ તો કાલે કઈનું કઈ હાલ છે એટલે મારી ગાદી છીનવી લેવાનો આ નવો પેતરો કર્યો છે કે છે. એટલે આ પ્રોગ્રામ જ ના થવો જોઈએ. થાય તો આ બધી થાય ને. એટલે બિહારીજીએ શું કર્યું? ચુગલી કરી. કેવી ચુગલી કરી સુંદરસાજી? કે રાજાને ત્યાં જઈને ફરિયાદ કરી કે તમારે ત્યાં મહેરાજ નોકરી કરે છે, તમે કોઈ હિસાબ કિતાબ રાખો છો કે નહીં? કે છે રાતના સમયે મહેરાજ ઠાકોરના ઘરમાં જે ભરેલું હતું, મતલબ કે બોરીઓ કોથરાઓ ભરેલા હતા ને, એની અંદર રાજ દરબારના સિક્કા ભરાઈ દીધા. રાજા કણના કાચા હોય, રાજ દરબારના સિક્કા મરાવી દીધા અને કહે છે આ મહેરાજ ઠાકોર તમારા દરબારમાં નોકરી કરે છે ને એ બધું ચોરી અને રાજ દરબારનું બધું એનું આખું ઘર ભરી દીધું છે. તમારું અનાજ, ઘી, ગોળ, શક્કર બધું ચોરીને ભરી લીધું છે. એક તો ત્યાં અરબમાં ગયા તા ચોરીનો ઇલ્ઝામ લગાવ્યો તો, ફરી આ ગાદીપતિઓ, આ મહારાજો સુંદર જેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયેલી છે, પણ જેના ચરણ વગર આપણે આપણા ઘેર પારાય નહીં ના થાય, બાપજીના પગલા ના પડે તો સુંદર. આ એમની નસલ ચાલાવે છે સુંદરસાજી કહે છે. એટલે રાજ દરબારના સિક્કા મરાવી દયા અને ફરિયાદ કરી દીધી. હવે બીજે દિવસ આવી ફોજ મતલબ પોલીસ આવી ગઈ, જોયું તો ગુન્યો પર સિક્કા રાજ દરબારના હતા. તો સીધું જ બધું જેટલું સામાન ભેગું કર્યું હતું એ બધું સામાન સુંદરસિંહ પાછું રાજ દરબારમાં ગતું રહ્યું. અને મહેરાજ ઠાકોર અને એમના 5 ભાઈઓ હતા, એમાંથી એકનું ધામગમન થઈ ગયેલું, એક પોતે બહાર રહેતા હતા અને એના પછી બાકીના 3 ભાઈ બીજા 2 બચ્યા હતા ને એ 3 ભાઈઓ સાથે પોલીસ હાથકડી લગાવીને લઈ ગઈ અને જેલમાં પૂરી ગયા. સુંદરસાજી કે ભાઈ રાજ દરબારની ચોરી થઈ છે, આવી ફરિયાદ મળી છે એટલે सामा लई सरकार में સબ સામાન સરકારમાં એટલે રાજ દરબારમાં પાછી જમા થઈ ગઈ. हुआ जोरा इन ऊपर આ માયાએ જોર કર્યું સુંદરસાજી. અને આજ બી તમે કરો તો સુંદર ગાદીપતિઓ ના થવા દે. એમની માત્રા જો ઘટતી હોય ને તો એ લોકો ક્યારેય ના થવા દે.
કારણ કે અમારી મહિમા અમારા સાની અમારી હોવી જોઈએ સુંદરજી. કારણ કે મહિમા ઘટી જતી હતી એટલે પ્રોગ્રામ ના થવા દીધો સુંદર સાથ કે છે. હવે શું થયું? બીજે દિવસ થયું છું કુતુબખાન રાજા અમદાવાદનો કો રાજા તારે ત્યાંનું ટેક્સ બેક્સ નહીં ભરાયું, આઈને ભરી જા નહીં તો ચઢાઈ કરીશું. હવે સુંદર જેલ કે સજા ક્યારે થાય? તમે કોર્ટની અંદર ગુનેગાર થાવ. કારણ કે પોલીસનું કામ શું? આજે તમને પોલીસની બીક લાગે, કોઈ દિવસ ડરવાનું નહીં. તમે આઈપીસી ભરો ને, એ મતલબ કે વકીલોને બનાવવાનો હોય, ઇન્ડિયન પિનલ કોડ્સ, એની અંદર કયો ગુનામાં શું કઈ કલમ લાગે એ લખેલું હોય. પોલીસના હાથમાં શું કેટલી સત્તા છે બધી વાતો લખી લે. એટલે લોકો કોઈ દર પોલીસથી ના ડરે. આપણે કાયદા નહીં જાણતા એટલે ડરીએ છીએ કે તમને શું પોલીસનો એટલી સત્તા કે તમને લઈ જઈને કોર્ટમાં હાજર કરવાના, એનાથી વિશેષ કોઈ સત્તા પોલીસના હાથમાં નહીં. અને એમને તમારે પૂછપરછ કરવી હોય ને, તમે કોઈ ચોરી કે બીજા કોઈ મર્ડરમાં પોલીસ પૂછપરછ કરવા માગે તો એ કોર્ટમાંથી પરમિશન રિમાન્ડ માગવા પડે. એમ કશું જ ના કરી શકે. તો આપણે ડરીએ છીએ, એમના હાથમાં કોઈ સત્તા જ નહીં સુંદર સાજી, પણ આપણે કાયદા નહીં જાણતા એટલે ડરીએ છીએ. સાહેબો કરીને સલામ આપીએ છીએ. ભાઈ એ તો આપણી સેવા માટે ઊભી છે. પણ તમે જ્યાં લગી દેશના કાયદા કાનૂન પાડો ત્યાં લગી, કાયદા કાનૂન ભંગ કરો તો પછી એ લોકો તમને ના છોડે. એટલે ક્યારેય દેશના કાયદાનો ભંગ નહીં કરવાનો. હવે શું થયું સુંદર સાજી? કોર્ટની અંદર લઈ જાય અને કોર્ટમાં તમારી ગુનેગાર તમે સાબિત થાવ તો તમને સજા થાય, નહીં તો તમને સજા થાય નહીં. સજા તો કોર્ટે નક્કી કરવાની હોય, કોઈ પોલીસના હાથમાં સત્તા નહીં સજા નક્કી કરવાની વાત કહે છે. તો કોર્ટમાં હવે શાંતિ. કોર્ટમાં બીજે દિવસ કેસ થવાનો તો હવે રાજા વજીરને બધાને જવું અમદાવાદ. તો અમદાવાદ 1 વર્ષ લગી રહેવું પડ્યું. કોઈ ગુનો કર્યો જ નહીં, હવે કોઈ કોર્ટ કેસમાં નહીં ચાલ્યો, એના સિવાય 1 વર્ષ લગી જેલમાં રહેવું, મતલબ કે નજરબંધ જેલમાં રહેવું પડ્યું, નજર કેદમાં રહેવું પડ્યું. ગુનો સાબિત જ નહીં થયો કે છે. તો હવે આ સમયે થયું શું? પ્રસંગ શું બન્યો કે 1 વર્ષ અંદર રહેવું પડ્યું? સુંદર સાજી, પહેલું તો તમે કોઈ ગુનો ના કર્યો હોય અને એની જો સજા તમને ભોગવવામાં આવે ને તો તમને દિલમાં બહુ પીડા થાય. તમે કોઈ ખૂન કે કોઈ ગુનો કર્યો હોય એની સજા મળે ને તો તમને એટલી પીડા ના થાય. મહારાજે કોઈ ગુનો કર્યો નહીં કે ધની મેં તો સેવા કરવાની અને ચોરી નહીં કરી, મારે તો સુંદર સાથની સેવા કરવી હતી, સદગુરુનો ભંડારો. શું મારી ભૂલ હતી? તો મને તમે જેલમાં લાવીને મૂકી દીધી. કોઈ પાપ મેં કર્યું હતું? જ્યારે આ વાતમાં આત્મા ઓર તડપી સુંદરજી, તડપમાં ખાવા પીવાનું છોડી દીધું. કદની ગુનો મારો બતાવો, કઈ મેં સજા કરી છે સુંદર સાજી? હપ્સાની જેલની અંદર સુંદર છે એ જુનાગઢમાં જામનગરમાં આજ બી જજો, જે જેલનું નામ હપ્સા છે. પણ એ આખો કિસ્સો કારજકારણનો બનાવ્યો છે. કારણ કે આજે દુનિયા કોઈને ને કોઈને પરમાત્મા કહેતી હોય કે પરમાત્મા આ છે, પરમાત્મા છે. જાઓ કુરાન ખોલીને જોઈ લો કે પરમાત્મા અલ્લાહ તાલા ક્યાં આવવાના છે? હપ્સાની જેલમાં આવવાના છે. એમાં આવ્યો હોય એ પરમાત્મા કહેવાય. બાકી તો તમારી વાણીને રદ કરી નાખે. અને કુરાનમાં સ્પષ્ટ લખ્યું છે કે એ હપ્સાની જેલમાં આવશે ને ત્યારે શું આસમાનમાંથી શું પડશે? આ સંસારમાં મિશ્રીની ઈંટો વરસશે અને એ ઈંટો જે ખાશે ને એ પરમધામ જશે, બાકી વાળા નહીં. સુંદરજી, કોઈ એમ કહે કે અમે તારતમ ચરણામાં પ્રસાદ લઈને જતા રહીએ તો એવી એક બી ચોપાઈ કોઈ બતાવો. લખ્યું છે સ્પષ્ટ, આપણી વાણીમાં એક વાત લખેલી આવે છે. પણ ગુમરાહ કોઈ આ વાતો બતાવવામાં નહીં આવતા કે એ પરમાત્મા અલ્લાહ તાલા હપ્સાની જેલમાં આવશે. જાઓ એ જેલમાં જ. કોણ આવ્યું હપ્સાની જેલની અંદર? સુંદર. અને મિશ્રીની ઈંટો શું કે આ વાણી ઉતરવાની ચાલુ થઈ, એને મિશ્રીની ઈંટો કહી છે. અને હવે એ વાણી ચૂસે ખાશે, મતલબ કે આ વાણી જે પડશે ને એની પર ચાલશે એ પરમધામ જશે. બાકી કોણ પરમધામ જશે? બતાવો સુંદર સાજી પ્રસંગ. એક વાત લખી છે કે હવે શું થયું કે જ્યારે શરીર છૂટી જાય એવી હાલત થઈ ગઈ, ખાવા પીવાનું છોડી દીધું સુંદર સાજી. જબ આશુકી અંગ મેં શ્વાસ भी छोड़ो तब तुम पर्दा टाल के दियो मोहे अंग, શ્વાસ બી છોડી દીધો સુંદર સાજી. તો હવે શું થયું? વાણી આમાં ચોપાઈ જાય. દેવચંદ્રજી બેઠે દિલ પર. આજ ચોપાઈને લઈને સુંદર સાથે એટલો ગુમરાહ. જો દેવચંદ્રજી બેઠા. દેવચંદ્રજીનું શરીર તો લગાડી માર્યું છે. શરીરને જ્યારે અંતિમ તો દેવચંદ્રજી કઈથી આવ્યા? ભાઈ શરીરને લગાડી માર્યું હોય તો જામનગરમાં અંતિમ સંસ્કાર કરી દીધા છે. પણ ચોપાઈ શું કહેવામાં કે દેવચંદ્રજીની જે અંદર શક્તિ હતી, કારણ કે
સદગુરુના જોઈ રાખ્યા હતા. દેવચંદ્રજીના દર્શન મતલબ કે સાક્ષાત બેઠા હતા અને કહ્યું હતું ને તો પહેલા દેવચંદ્રજી સામે આવે છે. ઇન્દ્રાવતીની ઊભી થવાય એવી હાલત છે નહીં. દેવચંદ્રજી સામે આવે છે મતલબ કે રાજ્ય હતા તો રાજ્ય તો કોઈ બી વેશમાં દર્શન આપી શકે છે. દેવચંદ્રજી ન જોવો છે. દેવચંદ્રજી ન જોયા પછી સુંદરજી આ બધી વાતો વાણીમાં લખી છે. હટી ગયું અને સીધું શ્યામા મહારાજીનું સ્વરૂપ આવ્યું. હજુ વિચારે છે કે શ્યામાજી દેવચંદ્રજી હજુ વિચારે છે અને એ હજુ વિચાર આવતા નતા. એ વાત તો પતી નહીં અને સામે યુગલ સ્વરૂપ રાજજી શ્યામાજી આવી ગયા સામે. હવે સુંદરસાજી આ વાત આવે ને તો હવે પ્રસંગ આવ્યો. સુંદરસિંહ ખટરુતીની વાણી કોઈ વાર પઢજો અને એ ખટરુતીની વાણી એ હપ્સાની જેલમાં ઉતરી છે. આખી ખટરુતીની વાણી છે ને 250 ચોપાઈ છે એ હપ્સાની જેલમાં ઉતરેલી વાણી છે. અને એમાં ઇન્દ્રાવતી કહે છે કે દેવચંદ્રજીની અંદર બેઠા હતા રાજજી, કારણ કે તે વખતે તો કૃષ્ણજી બનીને આવતા હતા અને તારે કહેલું નિજ નામ શ્રી કૃષ્ણજી, અમે તો કૃષ્ણજી રાધાને માનતા હતા. તો હવે આ કોણ? કારણ કે અહીંયા તો પાઘવાળો આવ્યો છે અને કૃષ્ણજીની કોઈ દાળ પાઘ છે પહેરેલી? બતાવો કોઈ દાળ પહેરી છે સુંદરસાજી. મતલબ કે કોઈ વાર વિચારો એનું સ્વરૂપ કેવું છે. અને રાજ્ય અહીં તો સફેદ રંગના જામામાં આવે છે અને કૃષ્ણજીનો તો પહેલા મને મિસ્ત્રી ગણે કે એ તો ઉગાડા બૈડાવાળા હતા કે છે, મતલબ આપણી દેશી ભાષામાં કે છે. અને અહીં તો જબ્બો પહેરેલા આયેલા છે કે છે. તો સુંદરસાજી આખું સ્વરૂપ બદલાઈ ગયું. ત્યારે ઇન્દ્રાવતીની આતમ સુંદરસિંહ ખટરુતીનું 7મા નંબરનું પ્રકરણ મારે આજે ઈચ્છા હતી એ ગાવામાં આવે પણ સમય નહોતો એટલે આપણે ના ગયું સુંદરસિંહ. અને એ પ્રકરણનું નામ છે વચનવાલાજીના વાલેરા લાગે મને મીઠરા લાગે. કો મારા વાલા ઇન્દ્રાવતી કે છે કે દેવચંદ્રની અંદર તમે બેસીને ચર્ચા કરતા હતા ને એ મને બહુ મીઠા લાગતા હતા. હું સૌથી આગળ બેસીને મને મીઠરડા લાગે. સંભળાવો ચર્ચા મીઠડી વાંડે કી જ ભરી ચર્ચા મને સંભળાવી દો ને. અને એમ જ સુંદરસાજી પ્રસંગ આવે છે. ઇન્દ્રાવતી કહે છે તારતમ તણો વિચાર કર્યો રે મારા વાલા. જાઓ રાજજીનો પ્રશ્ન કરે. નિજ નામ શ્રી કૃષ્ણજી, હા રાજજીએ કહ્યું છે અને કહ્યું છે અમે ક્યારેય એનો વિરોધ નહીં કરતા. કોઈ ક્યાંક તારતમ બદલી નહીં બદલ્યો સુંદરસાજી. કહીએ છીએ હા કયો છે દેવચંદ્રજીના નિજ નામ. પણ અહીંયા અપ્સાની જેલમાં જાઓ ચોપાઈ છે ખટરુતીની વાણીમાં પણ એ પઢી નહીં. જો નિજ નામ શ્રી કૃષ્ણ તારે રાજજીને પૂછે છે કો રાજજી નિજ નામ શ્રી કૃષ્ણજી દેવચંદ્રજીને કહ્યું ને અને અમે 313 એ જ બોલતા રહ્યા. મને નિજ નામ શ્રી કૃષ્ણજીનો તારતમ મળ્યો છે ઇન્દ્રાવતીને. તો એનો વિચાર કરો મારા વાલા. તમે વિચાર કર્યો છે? તમે શું કૃષ્ણજી છો? પૂછો જો કૃષ્ણજી હોય તો તમે કોણ અને તમાહે કોણ? ચલો કૃષ્ણજીની અંદર કોણ છે? તે જોશ બેસવા વાળો કોણ હતો? કૃષ્ણજીની અંદર કૃષ્ણજીનો જોશ બેઠો. જાઓ પૂછો જઈને કોઈને. ભાઈ શ્રી કૃષ્ણજીનું હતું તો નંદજી ઘેરજી લઈ જાય તો કૃષ્ણજીનો જોશ બેઠો. અને પરમધામમાં કૃષ્ણ હોય તો રાસમાં રમતા રમતા શું કૃષ્ણએ કૃષ્ણજીનો જોશ ખેંચી લીધો? પણ ક્યાં મારા વાલા સુંદરસાજી. અને પછી શું કહે છે સુંદરસાજી કે પોતે પ્રગટ પધાર્યા છો કો મારા રાજજી યુગલ સ્વરૂપ. તમે સાક્ષાત દેવચંદ્રજીની અંદર બેઠા હતા અને અત્યાર લગી અમને કઈ લીલાઓ સંભળાવી દેવચંદ્રજી? આડા દેવો છો વ્રજને. બસ વ્રજ રાસમાં મને બોલવું હોય તો વ્રજમાં આવજે, રાસમાં આવજે. શું વ્રજમાં રાસમાં તમે હતા? કારણ કે દેવચંદ્રજીના તનથી આ આડિકા લીલા સાક્ષાત કૃષ્ણજી આવતા હતા, જમતા હતા સુંદરસાજી અને વ્રજરાસ સાથે જ જોડી રાખે. એટલે દેવચંદ્રજીના તનના આડિકા લીલા કહે છે, ચમત્કારી લીલા કહે છે સુંદરજી. એટલે તો આપણે ચોપાઈ બી બોલીએ છીએ સુંદર. 3 લીલા ને ચોથી તો 3 લીલા કઈ? વ્રજરાસના ત્રીજી કઈ? દેવચંદ્રજીની આડિકા લીલા અને ઘરની ચોથી લીલા છે. આડિકા લીલા આખી અલગ છે. ચોથી ઘરની પરમધામની લીલા એ આપણી અલગ છે સુંદરસાજી. અને પછી આડા દેવો છો વ્રજને. પછી દર્પણનું શું? દર્પણ એટલે હવે મારે વ્રજરાસનું શું કામ પડે જ્યારે તમે સાક્ષાત હોય? અને મને કહો તું વ્રજરાસમાં જા, તું જવું વ્રજરાસમાં? ભાઈ દર્પણ અહીંયા મતલબ કંકણ પહેર્યું તે હાથમાં કંકણ પહેર્યું કે તું દર્પણમાં જો તો દર્પણમાં જોવાનું એટલે તો આમ જોઈ લેવાનું હોય. કોઈ દર જરૂર પડે આવા ગુમરા કરે અમારા વાલા. સુંદરસાજી એ ખટરુતીની વાણી પડજો કોક વાર.
ઇન્દ્રાવતીએ પ્રશ્ન કર્યો છે સુંદરસાજી, અને પછી શું કહે છે આમાં સુંદરસાતના બિચારાને એટલો ગુમરાહ કરવામાં આવે છે. આ જે પ્રસંગ જે છે અને કોઈ સુંદર સાથે પ્રસંગને લઈને ચોપાઈઓ બી મોકલી જાય કે ભાઈ આજે ચોપાઈઓ આવી જાય પ્રશ્નોને લઈને, તો કે એનો ખુલાસો કરી દેજો. પછી શું થયું સુંદરસાજી? આજે જ પ્રસંગને લઈને ચોપાઈઓ લઈએ તાકી સુંદરસાજી સમજમાં આવે તો ઠીક છે લેજો, નહીંતર કોઈ જબરજસ્તી નહીં, જે કરતા હોય કરવાનું. કોઈ બદલવા નહીં માંગતા, કોઈ તારતમ બદલવા કે કોઈ કે ભાઈ આમાં આવી જાઓ ને આ કંઠી પહેલો આવું જામ આવી જાઓ કે પણ ના, તમને રાજ્ય બુદ્ધિ આપે એ જ કરજો. કારણ કે જોલો આતમને પૂરે શાક તોલો પ્રબુદ્ધ કરો 10 લાખ. પણ આપણે શું અમર ગુરુ કે અમર મહારાજ કે પેલા મોટા કે આવ કે એ સાચું, પણ વાણી ચોપાઈઓ કે એ તેમને શું હોય સુંદરસાજી? પણ એક એક ચોપાઈની વાત રાજ્યએ ખુલાસો કર્યો છે. હવે શું પ્રસંગ બન્યો સુંદરસાજી? કોઈ કે નહીં કહેતા સુંદર કોઈ કે કેમ કે તારતમ 2 વાર નહીં આવ્યો, આ તો આવ્યો છે. તો પહેલું જ ચરણ શું કે તારતમ દેખ અને વિચાર કે. તો દેખ્યો કોને ને વિચાર્યો કોને? ભાઈ જોવાની કોને જરૂર પડી ને વિચારવાની કોને જરૂર પડી? પહેલું જ ચરણ છે ને કે ભાઈ રાજ્ય જોયું કે હવે આગળ નિજનામ શ્રી કૃષ્ણજી નહીં ચાલે. આ વિચાર્યું, રાજ્ય વિચાર્યું, અને કોણે વિચાર્યું? પીયું લાય બેર દોય. દેખ વિચાર કે ભાઈ હવે આગળની લીલા નામથી નહીં ચાલે, નામ આગળનું બદલવું પડશે. સુંદરસિંહ એ રાજ્ય જોઈ વિચારીને પીયું લાય દોય ફેર એ ત્યાગ સિર પર જડી. અને પછી શું કહે છે સુંદરસિંહ? તારતમ કાજો તારતમ નોય તારતમ અંગ ઇન્દ્રાવતી વિસ્તાર પૈયા દેખાવે પાર કા 3 પાર કે બી પાર. આ વાણી સુંદરસાજી 6 ચોપાઈનો પકડી ના લેવી છે, એથી વિશેષ તારતમ ઇન્દ્રાવતીથી આખી વાણી ઉતરી છે. કોઈ 6 ચોપાઈને લઈને વાત નહીં કરવામાં આવતી સુંદરસાજી. એ ઇન્દ્રાવતી અંગથી વિસ્તાર થયો છે 18,700. એ પાર બતાવશે સુંદરસાજી. તો આ બધી વાતો તારતમને લઈને બહુ બધી વાતો રાજ્ય વાણીમાં કરી છે સુંદરી. પણ કોઈ 16 અક્ષર કોઈ સુંદરી 6 ચોપાઈને પકડીને બેહી રહે તો પછી ઠીક છે સુંદરસાજી. આગળ તું 18,000 પરિક્રમા સાગર સિંગાર કોના માટે ઉતરી? તો એ તારતમનો તારતમ એને કહેવામાં આવ્યો છે. હવે ધ્યાનથી સુંદરસાજી કોઈ સુંદર સાથનો પ્રશ્ન થાય, કારણ કે આજે જે પ્રશ્નો આવ્યા છે હવે રાજ્ય સામે ઊભા છે. ભાઈ રાજ્ય શ્યામાજી ઊભા છે, આ બાજુ ઇન્દ્રાવતી છે, હવે એના દિલમાં બેસવાના છે. તો હવે આ કૃષ્ણજીના નામના ઘણા બધા પ્રશ્નો આવ્યા છે, જરા એ જોઈ લઈએ આજે. પર્ણ આવે તોલે એકને. હા સુંદરસાજી, આ કિરંતન આપણે કાલે ચર્ચામાં જોયેલું પુરાણા કિરંતન. આ 1712 નો પ્રસંગ છે. દેવચંદ્ર 14 નો પ્રસંગ છે. અપ્સાની જેલનો 1714 અને 1712 દેવચંદ્ર સદગુરુ મહારાજ શરીર છોડી દે છે. તો વચ્ચેના 12 થી 14 2 વર્ષ રહે, એમાં પુરાણા કિરંતન. અને કાલની ચર્ચા હતી ને, બિહારજી ચર્ચા બહાર નહીં કરે, અને ત્યારે આ રાજજી સવ્યમાં મહારાજ ઠાકોરની અંદર જ બેઠેલા હતા. અને ત્યારે 6 પુરાણા કિરંતન. પુરાણા કેમ કહ્યું છે કે 1714 પહેલા ઉતર્યા છે, 12 અને 14ની વચ્ચે. એટલે વાણી સુંદરસિંહ પહેલા ઉતરે એટલે એને પુરાણા કહ્યું. અને આ પુરાણા કિરંતનોમાં આવે છે પડતો લઈને આવે મુક્ષી કૃષ્ણ કહંત. કે સુંદરસાજી ક્યાં માતા મહાદેવ ગણેશ અને ગુરુઓમાં ફસાયા છો? એક વાર કૃષ્ણ કોને એમાં નરમેઘ કરો, અશ્વમેઘ કરો, સતી થાવ, સિલવંત થાવ. સાધુ થવાની જરૂર નહીં, આ જટાવન બાવન ભગવા પહેરવાની જરૂર નહીં. વેશ ધરો સાધુ. હવે પૂછો જઈને, આજે પૂછો જઈને કે મારા જા દાઢીને જટાવો શું કામ રાખી છે? વાણી તો ના કહે છે એને કે સાધુ સંતોના વેશો ધરવાની. દુનિયાને છેતરાવવા માટે સુંદર સાથને આ દાઢીઓને જટાવો રાખી છે. કા કિરંતન તો ઊભા થઈને ગાય કે વેશ ધરો સાધુ સંતના રે. હા ભાઈ, કૃષ્ણ કહીને બે રહ્યા, સાધુ સંતના વેશ ધરવાની જરૂર નહીં, અશ્વમેઘ નરમેઘા કશું કરવાની જરૂર નહીં. પણ ખુદ ભગવા ધારીને જટાઓ દાઢીઓ રાખીને આવી જાય તો વાણીથી ખુદ વિરોધમાં છે. એ તમને શું વાણીની વાતો સમજાવે સુંદરસાજી? એ તો દુનિયાને છેતરવા માટે ડોંગ કરવા પડે કે છે. આ એકેશ્વર બિહારીજી ગુરુ દત્તાત્રેયને આ બધી ચર્ચા કરતા હતા ને, તો એકેશ્વર કૃષ્ણજીની મહિમા સમજાવવા માટે આ કિરંતન ઉતર્યું છે. અને બીજી ચોપાઈ સુંદરસિંહ, હવે ચોપાઈ એકલી પકડે છે. આખું પ્રકરણ પકડો તો ખબર પડે ઘરસીધામ અને શ્રી કૃષ્ણ સુંદરજી. પણ બેઉને
મતલબ કે જુઓ સુંદરસાજી, સમજની વાત તો એ છે. હવે દાખલા તરીકે કે મારું નામ છે વિજયસિંહ અમરસિંહ ચૌહાણ, પણ એમ કે વિજયસિંહ અને બાબુભાઈ, તો ઘરસીધામ અને લગાવત તો બીજું શું થઈ જાય? જ્યાં અને શબ્દ આવે ને, અને બે વસ્તુને જુદા કરવા માટે આવે. સુંદર, આટલી તો ગુજરાતી બુદ્ધિ હોય કે ના હોય? મારે શું છે, ફરી પડો ચોપાઈમાં. ઘર શ્રીધામ અને શ્રી કૃષ્ણ બે જુદું જુદું છે ભાઈ, એક નહીં. પણ આ જો ઘર સીધામ અને શ્રી કૃષ્ણ એક નહીં કે છે, વચ્ચે આખો અને શબ્દ કરી જાય છે. હા, મારા મારા પિતામાં વચ્ચે અને ના આવે, સીધે સીધો આવે. પણ મારા બાબુભાઈનું નામ જોડવું હોય તો વિજયભાઈ અને બાબુભાઈ બે અલગ અલગ છે, વચ્ચે અને શબ્દ જોડ્યો છે. ઘરસીધામ અને શ્રી કૃષ્ણ એ બે અલગ અલગ છે. અને બેયના જો ભેદ સમજવો હોય, પરમધામને જાણવું હોય અને કૃષ્ણને જાણવું હોય, ભાગવત નહીં બતાવો. શું કહે છે? એ કુલસાર તણો તારતમ. એ આ વાણીમાં તારતમ બેયના ભેદ લખેલા છે કે કૃષ્ણ કેટલા છે અને કોને કોને લીલા કરી છે. વાણી સિવાય કોઈ નહીં બતાવે. અને પરમધામ ક્યાં છે એ બી આ વાણી બતાવશે. બેયને અલગ કરી અને આ વાણી બતાવશે. વાણી પડવી નહીં અને ખીચડો કરવો છે એક સુંદરસાજી, બેયને અલગ કરીને વાણી બતાવશે કે ભાઈ બે અલગ વસ્તુ છે. તારતમે અજવાળું આ અધિથાય. તારતમે અજવાલું સુંદરસાજી, આ અજવાલું તારતમ બેના ભેદ તમને તારતમ આ વાણીથી ખબર પડે કે ભાઈ કૃષ્ણ અલગ છે અને પરમધામ અલગ છે. અને એનું અજવાલું કરવું હોય તો વાણી પઢવી તો અજવાલું થાય, નહીં તો બેટરીને પકડીને બેહેરો તો અજવાલું થાય. નહીં ચોપાઈને પકડીને બેહેરો તો બેટરીને પકડીને બેહી રહેવાનું રે. આખી તારતમ એટલે બેટરી છે ભાઈ કે છે. અજવાલું તો આનાથી થાય સુંદરસાજી કે છે. પણ હવે એને પકડીને બેહરે તો શું હાલત થાય? આશંકા નવ રહે અને એ વાણીમાં ના કૃષ્ણજીની આશંકા ના પરમધામની એક એક વાત, એક એક ભેદ ખોલીને તમને કોઈ સંશય નહીં રહે સુંદરસાજી. તમામ ભેદ ખોલી ખોલીને આ વાણી બતાવે એવી છે. પણ આપણે ત્યાં જ બે છે કે અમારા ગુરુજી ને બાપજી કે એ જ સાચું, તો પછી આશંકા જ રહે ને મનમાં. હા છે સુંદર, એક એક ભેદ વાણી એ જ ચોપાયો. જે લોકો ચોપાય કે ને એમ જ આ બધા ખુલાસા લખેલા છે. બીના શ્રી કૃષ્ણજી જેતીમાં હવે આ પ્રસંગ લઈ લો સુંદર, કારણ કે આજે બધી કૃષ્ણજીની ચોપાઈ આવી છે. તો સુંદર શું થયું કે છે, આ પ્રસંગ છે ભાગવતનો છે. અને એમાં રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે ભાઈ. રાજા પરીક્ષિત અને સુખદેવનો સંવાદ છે. એ વખતે દેવચંદ્રજી નતા આયા અને આપણી શ્રીજીને આપણી તારતમાં વાણી નથી આવી. એ વખતે રાજા પરીક્ષિત અને ભાગવતનો બેનો સંવાદ છે. અને એ વાત કૃષ્ણજીની મહિમા, એક પરમાત્માની મહિમા બતાવવા માટે આખો પ્રસંગ વાણીમાં મૂક્યો છે કે તમે દેવી દેવતાઓ, માતાઓ, ગણેશોની જે પૂજા કરો છો ને, એના કરતાં તો રાજા પરીક્ષિત પૂછે છે કે બડીમત કોને કહેવાય અને કુમત કોને કહેવાય. આ પ્રશ્ન રાજા કે હે ગુરુજી, મને બડીમત કોને કહેવાય એ બતાવો અને કુમત કોને કહેવાય એ બતાવો. તો મહારાજ ફરી એ ચરણ લો. શું કહે છે? બીના શ્રી કૃષ્ણજી જેતીમાં એક કૃષ્ણ સિવાય માતા, મહાદેવ, ગણેશો, ગુરુઓ, કુલદેવીઓની પૂજા કરે. આજે જાઓ પણ આમી સમાજને પૂછો કે બધા શેમાં આવે? જાઓ, એ જ ચોપાઈ કહે છે. આપણને આ જો કૃષ્ણજી વગર કુમત કહે. અરે તમે માતાઓ પૂજો છો, તમે કુળદેવીઓ પૂજો છો, કુમત તો તમે આવો. એ કૃષ્ણજી સિવાય અન્ય કોઈની પૂજા કરે એ બધા એક કૃષ્ણ સિવાય અન્ય કોઈ ના માને એ કૃપા. પણ એ આપણે તો એથી પછી પ્રાણનાથજી ઉપરની વાત મળી છે. આ તો દ્વાપર યુગના અંતની વાત હતી ને, એ વખતે તો પ્રાણનાથજી આયા જ નતા. અને આ તો ભાગવતની વાત છે સુંદરસાજી. તો એ વખતે ભગવાનના આટલા બધા અવતારો થયા પણ કૃષ્ણજીની હાથે કોઈ આવ જ નહીં. આ વાત સુખદેવજી રાજા પરીક્ષિતને સમજાઈ રહ્યા છે. સોતું જાણ્યો સર્વે કુમાર. શું કે છે, અગર કોઈ કૃષ્ણને છોડીને માતા, મહાદેવ, ગણેશો, ગુરુઓ આ બધાની પૂજા કરે છે, એને શું કહેવાય? બોલા બોલા, એને શું કહેવાય? જાઓ કરો. આ તો ભાગવત કે છે. અને તોય ભાગવત 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 ને અને ભાગવત ભગવાનની જે કુમત છે લ્યા, ભાગવતની કથાઓ કરો છો એને કુમત કહેવાય. સુંદરસાજી સ્વયં કુમત થઈને બેઠા છે. અને શું વાત છે, એ કૃષ્ણને છોડીને બીજા કોઈને ચરણોમાં જાય એની વાત કરી છે. બડી મત સો કહીએ તાય. બડી મત એને કહેવાય કે છે શ્રી કૃષ્ણજી સો પ્રેમ શ્રી કૃષ્ણ જેમ ગોપીઓએ પ્રેમ કર્યો ને એમ પ્રેમ કરે. એ ગોપીઓ કોઈ માતાને પૂજવા ગયેલી, કોઈ ગણેશને પૂજવા ગયેલી, કોઈ ગુરુને પૂજવા ગયેલી, એને બડી મત કહેવાય. આપણે તો ગંગા ગયા, ગંગાદાસનો જુમના ગયા તો જ્યાં જ્યાં તો નમી પડ્યા સુંદરસાજી.
જે મંદિરમાં જે લે તો તારતમ શું કામ લીધો ભાઈ કે છે? શું કામ કુંમતમાં પોતાની ગણતરી કરાવો છો? શ્રી કૃષ્ણજી સો પ્રેમ કરે બડી મત શ્રી કૃષ્ણજીને પ્રેમ કરે, જેમ ગોપીઓ પ્રેમ કર્યો ને એમ કૃષ્ણજીને પરમાત્મા માનીને જે પ્રેમ કરે. પણ આ આખો પ્રસંગ કોણ? સુખદેવજી મતલબ કે પરિચિત ના સમજે છે, ભાગવતની વાત છે સુંદરજી, આપણી વાણીમાં મૂકી છે પ્રમાણ માટે કે જાતો. એટલે કૃષ્ણજીની મહિમા બતાવવા માટે. કેમ? એ તનથી એ નામથી રાજ્યએ લીલા કરી છે, એટલે એ નામની સૌથી મોટી મહિમા છે. નહીં તો ભાઈ રામમાં અવતારે નહીં, પણ એની એટલી મહિમા નહીં કઈ કે છે સો પહોંચાવે અખંડ ગરજીત પરમધામ તો વાત લખી જ નહીં કે છે. શ્રી કૃષ્ણજી સો પ્રેમ કરે એવો બડી મત સો પહોંચાવે અખંડ જીત ગયા. કારણ કે કૃષ્ણ વ્રજ અને રાસમાં છે, એ અખંડ છે, તમને ત્યાં પહોંચાડે ભાઈ કે છે. જ્યાં જે હોય એ જ જવું ને. કોઈ વ્રજવારણ મોને તો ભાઈ પરમધામમાં 11 વર્ષને 52 દિવસ વાળું સ્વરૂપ છે નહીં તો કઈ જવાનું? જ્યાં ભાઈ જે હોય ત્યાં જ જવું પડે ને. કોઈ રાસવારણ માને તો ભાઈ એ જ્યાં હોય ત્યાં જ જવું પડે. તમે ભાઈ અહીંથી ડાકોરની બસે ઉપડતી હોય અને આણંદની બસે ઉપડતી હોય, તમારે જે જ્યાં જવું હોય એ જ બસમાં બેસવું પડે ને. પછી આણંદ જવું હોય તો ડાકોરવાળી બસમાં બેસી જાવ તો એક બસ આપણી વ્રજમાં છે ને એક રાસમાં છે, એમાં જવું તો કોઈને જાઓ. વ્રજમાં જવું હોય તો વ્રજવારણ માનો, રાસમાં જવું હોય તો રાસવારણ માનો. કોણ વિરોધ કરે છે ભાઈ? કે પરમધામમાં તો નહીં, વ્રજવાળું સ્વરૂપ 11 વર્ષ 52 દિવસ વાળું તો સ્વરૂપ જ નહીં. અને રાસનો જે શિંગાર છે ને સુંદરી, જોજો રાસ કિતાબમાં પહેલા 5 પ્રકરણ મોહજલના છે અને પછી શ્રીરાજજીનો શિંગાર ઉતર્યો છે. હપ્સાની જેલમાં પહેલું પ્રકરણ સુંદરસાજી ઉતર્યું છે રાજજીનો શિંગાર. અને એ રાસનો શિંગાર પરમધામનો નહીં, રાસનો શિંગાર ઉતર્યો છે. એ રાસનું સ્વરૂપ છે. પરમધામના શિંગારમાં ને એમાં આભ જમીનનો ફરક છે. પણ આપણે અમતણ બેયને એક કરીને બેઠા છે સુંદરજી. વાણીમાં એટલે આશંકા નથી, બેયને અલગ અલગ કરીને બતાયા છે. તાઈ આડો ના આવે બહુ સાગર હા, જે કૃષ્ણના માને પ્રેમ કરે એ સુંદરસાજી યોગમાં એના. અરે એને નહીં સુંદરસાજી, તમે મહાભારતનું શાંતિ પર્વ ખોલો ને, આ તો આપણા વ્રજરાસની પરમાત્માની લીલાની વાત છે. તમે સુંદરસાજી ખાલી મહાભારત ખોલો ને તો મહાભારતમાં ભીષ્મ પિતામહ કે છે એકો નમામિ શ્રી કૃષ્ણ પુનર્જન્મ ન ભવતી કે છે. આ અર્જુન, આ જે કૃષ્ણ 14 લોકના માલિક, તો 14 લોકના માલિક છે. રણભૂમિના યુદ્ધ પછી શાંતિ પર્વમાં આ પ્રસંગ આવે છે. કાં તો 14 લોકના માલિકને કોઈ એક વાર એ નારાયણ આ 14 લોકનો સૃષ્ટિનો માલ એની ઓળખાણ કરીને એક વાર કોઈ એના ચરણોમાં પ્રણામ કરે, એને ક્યારેય જન્મ મરણના ચક્કરમાં આવવું પડે. એ તો 14 લોકના માલિકની વાત છે. તો એનાથી વ્રજવાળું સ્વરૂપ તો પરમાત્માએ લીલા કરી છે, તો એનાથી રાસવાળું સ્વરૂપ તો કેટલી લીલા છે. અને તો પરમધામવાળા સ્વરૂપની તો વાત તો શું થાય સુંદરસાજી? આ બધી વાતો લખી છે કે છે સો અખંડ સુખ પાવે જગત. અને એ અખંડ મતલબ કે એ જે જ્યાં જવાના એ નિજ ઘરના, એ જેને હોય વ્રજરાસના એને એ સુખ મળે. એ લીલા અખંડ થઈ એનો આગળ આ લીલા અખંડ થઈ, વ્રજ અને રાસ અખંડ લીલા થઈ ભાઈ, બે અખંડ થઈ ને. હવે લીલા જે થઈ એ થવા વાળો મોટો, કરવા વાળો મોટો. આપણે તો લીલામાં જે અખંડ થાય ને એને માનીએ છીએ. એટલે આ કરી કોને પણ એને અખંડ સુંદરસાજી એની તો આપણે ક્યારે ઓળખાણ જ નહીં કરી કે છે. યાસે વિસ્તાર એ પ્રગટ્યા યાથી વિસ્તાર, અહીંથી હવે આગળ વિસ્તાર થશે સુંદરસાજી કે છે. કારણ કે એ વ્રજરાસ લીલા અખંડ, કારણ કે દુનિયા આજ દિન સુધી બિચારી કૃષ્ણ લીલા ભગવતમાં લખ્યું એટલે કૃષ્ણ લીલા માનતી હતી. પણ એ પ્રાણનાથજી આયા તારે દુનિયાને કહ્યું કો દુનિયાવાળો એ કૃષ્ણની ગોપીઓની લીલા નહીં, એ તો મારી ને મારી આત્માઓની લીલા છે. વાણીમાં ચોપાય છે બ્રહ્મલીલા ઢાંપી હતી. બ્રહ્મ એટલે પરમાત્માની લીલા. દુનિયા બિચારી કૃષ્ણ લીલા જાણતી હતી, એ પરમાત્માની લીલા ઢાંપી હતી અવતારો દરમિયાન. કૃષ્ણ વખતે બધા એવું જાણ કૃષ્ણ ગોપીઓની લીલા છે, પણ એ તો પરમાત્માની એની આત્માઓની લીલા. સો ફેર આય આપણી એ લીલા કરવા વાળો ફરી આવ્યો અને પ્રગટ કરી પહેચાને તો ભાઈ મારી લીલા છે કે છે પૂર્ણ પાર બ્રહ્મ. એ પૂર્ણ પાર બ્રહ્મ. મહામતી તણો આધાર. હવે સુંદરસાજી એ પૂર્ણ પાર બ્રહ્મ. સુંદરસાજી રાજ્ય વાણીમાં સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ મને મળવું હોય તો વ્રજમય આજે નહીં મળું, રાસમય નહીં મળું, પછી વ્રજવાળા રાસવાળામાં ખોરતો. કારણ કે શું વાણીમાં ચોપાઈ છે સ્પષ્ટ ખોલો. ઇન્દ્રાવતી કે મેં અંગે સંગે, ઇન્દ્રાવતી મારું અંગ, જો અંગ સોંપે ઇન્દ્રાવતી કો તાએ પ્રેમે રમાડું.
કે આજે મને મળવું હોય તો હું ઇન્દ્રાવતીના ધામ દિલમાં બેઠો છું, નહીં વ્રજમાં કે નહીં રાસની લીલામાં. તો એ વ્રજ રાસને પકડી રાખે અને ઇન્દ્રાવતીના પર સમર્પણ ના થાય તો, એ પ્રાણનાથજી પર સમર્પણ ના થાય તો લે અમે આવું છું તોય કે છે તોય તું જૂની લીલાને પકડી રાખજો. સુંદરસાજી, એક મહાભારતમાં પ્રસંગ આવે છે, અભિમન્યુ અને ઓતરાનો પ્રસંગ છે. અભિમન્યુ અને ઓતરા છે ને 7 જન્મથી એ પતિ પત્ની બનતા રહેતા હતા. અને ઓલી ઓતરા છે ને, મતલબ કે અભિમન્યુ પેલા 7 કોઠાના યુદ્ધમાં જવાનો હતો. ભગવાનને ખબર હતી કે ભાઈ આ જીવ તો પાછો નહીં આવવાનો, તો એનો વંશ વેલો રાખવા માટે સુંદરસાજી જુઓ, મેં એવું સાંભળ્યું છે મારા વડીલો જોડે, એક ભુવાની કોઈ દાડ વંશ ના રહે. કેમ? માતા મહાદેવના નામથી લોકોને છેતરાવાના છે, તો એ માતાજીનું કાટલું કાઢી નાખે, ના રહેવા દે સુંદરસાજી. પણ સાચી ભક્તિ હોય તમારી તો ભગવાને જો પોતાના ભક્તની વંશ રાખી છે. સુભદ્રાના પેટમાં સુદર્શન ચક્ર મૂકી અને મતલબ કે બચાવે છે ભગવાને. અને આ બાજુ પેલી ઓતરાને મોકલે છે કે જો આ બેનું મિલન થઈ જાય તો મારા ભક્તો પાંડવોની વંશ રહી જાય. હવે પેલી જાય છે, બપોરનો સમય હતો, પેલો ક્યાંક બપોરના સમયે ભાઈ કે આવું કામ ના થાય. કેમ? કે બપોરના સમયે જો ઓલાદ પેદા થાય, જો ઘર ભરાઈ ગયો તો કઈ ઓલાદ પેદા થાય? આજે નહીં કહેતા હારા વૈનશંકરની ઓલાદ, મતલબ વૈનશંકર પેદા થાય, જે ઊંટના મતલબ કે હરી કરી આવે એવી. આજે સુંદર મોટા ભાગની આવી તમને ઓલાદ જોવા મળશે. હવે શું થયું? ભગવાન ખબર હતી કે ભાઈ આ અને મારા ભક્તની વંશ રાખવી છે, તો ભગવાને શું કર્યું? ઓતરાને કહે છે તું એક એક વાત એને યાદ કરાય. તો ઓતરાને ભાઈ આગલા જન્મમાં આપણે કબૂતર ને કબૂતરી હતા, એના પછી આપણે આ જન્મમાં આ હતા, આ જન્મમાં આ હતા, બધા જન્મો ઓતરા યાદ કરે છે અભિમન્યુને. પછી ભગવાને તો 6 મહિનાની રાત્રિ બનાવે છે અને એમાં ઓલી ઓતરાના ગર્ભ રહે છે. તો મારો કહેવાનો ભાવ એવો હતો કે હવે અભિમન્યુ પેલી ઓતરા કે તમે આ છો એવા હારા નહીં, તમે કબૂતર ને કબૂતરી હતા એવા હારા હતા. ભાઈ પાછલા જન્મમાં આપણે કે છે વાઘ ને સિંહ હતા, એ જન્મવાળા હારા હતા. તો કે આજે ઉતાર્યો અમે એમ. ભાઈ આજે મહામતી તનો આધાર પ્રગટે પૂરણ બ્રહ્મ. મહામતી તનો, મહામતીના ધામ દિલમાં આજે તમારે ખોરવા હોય તો ઇન્દ્રાવતીના ધામ દિલમાં જ મળશે, એના સિવાય ક્યાંય રાજ્ય નહીં મળે. પછી જો તમે બીજે કરો વ્રજરાસમાં તો સુંદરી બહુ મોટા અજ્ઞાન અંધારામાં છો. પછી રાજજી જાણો અને તમે જાણો. અમે તો સુંદરસાજી બસ સમજાઈ શકીએ. જો રાજ્યએ બુદ્ધિ આપી હોય તો તમે સમજી શકો છો. લગે ચર્ચા કરને. પછી એક ચોપાઈ ઓર હતી સુંદરસાજી, આજ બધાઈ બ્રજ ઘર ઘર મેં પ્રગટે સી નંદ કુમાર, તોરણ બાંધે બ્રિજ કિનાર સુધી. આ કિરણ તને આવજો કે જો નંદજી નંદ ઘરવાળા પ્રગટ નહીં થયા. પણ સુંદરસિંહ ગલત. આખું પ્રકરણ ક્યાં ઉતર્યું છે? ઉજ્જૈનમાં ઉતર્યું છે, અવંતિકાપુરી ઉજ્જૈન. અને એના પહેલા સુંદર પ્રસંગ આવશે તારે એ ચોપાઈના ખુલાસા કરીશું આપણે, તારે એ પકડા નહીં ગઈશું ને એના ખુલાસા કરીશું. કેમ સુંદરસાજી? હરિદ્વારનો ઉજ્જૈન જ્યારે જાય છે ને તો હરિદ્વારે પતી ગયેલી એ પહેલાં વિતક, કારણ કે દિલ્હી પછી ઉદયપુર પછી અને મંદસોર પછી ઉજ્જૈન આવે છે. મંદસોરમાં 8 મહિના ભીખ મંગાવી છે. અને ત્યાર પછી ઉજ્જૈનમાં જાય છે ને તો ઉજ્જૈનવાળા બધાય ઓળખતા હતા. કેમ? કારણ કે હરિદ્વારમાં 9 ખંડો આરતી પૂરણ બ્રહ્મ પરમાત્મા નિષ્કલંક કલ્કીમાને ઉતારવા હતા. અને જ્યારે પ્રાણનાથજી ઉજ્જૈનમાં જાય છે ને તો એ ઉજ્જૈનમાં જ્યાં આપણું મંદિર છે, 2 મંદિરો છે, ઉજ્જૈનમાં જજો. અને એ વખતે ભાઈ પરમાત્મા સ્વયં નિષ્કલંક કલ્કી અવતાર કોણ પોતાના ઘેર ના લઈ જાય? આજના ગુરુઓના પગલાં પડાવતા હોય તો હરિદ્વારમાં ઓળખાણ આજે અનગર માલપુરા દૂધ પાકા છે. આખું ઉજ્જૈનમાં એટલો આનંદ મંગલ એ ઉજ્જૈનના પ્રસંગને સરખાયો છે વ્રજ સાથે, કે વ્રજમાં જેવી આનંદ મંગલ થયેલી એ ઉજ્જૈનમાં પકડાણ ઉતર્યું છે. પણ આપણને ફસાવવામાં આવે છે સુંદરસાજી. કાજ બધાઈ ઘર ઘર મેં ઉજ્જૈનમાં ઘર બધાઈ, જેમ વ્રજમાં ઘેર બધાઈ. પ્રગટે નંદકુમાર જેમ ઘેર જતા હતા ને એમ પ્રાણનાથજી આજે ઉજ્જૈનમાં પગલા પાડે છે ઘેર. સુંદર તોરણ બાંધે બ્રજ કિનાર આજે આખા ઉજ્જૈનમાં. અને કારણ કે ઉજ્જૈન આખું તે વખતે અવંતિકાપુરી અને બધા બ્રાહ્મણો જ રહેતા હતા. અને બધાએ પોતપોતાના ઘેર લઈ જાય ને 22 દિવસ લગી પ્રાણનાથજી અને સુંદરસાજી એટલા આનંદ મંગલથી જમાડ્યા છે સુંદરસાજી. એ આખી વ્રજની જેમ લીલા કરી હતી એ પ્રસંગને લઈને આખું કિરંતન ઉતર્યું છે. વર્ણન વાણી સ્વરૂપ. હવે લગે ચર્ચા કરને. કોણ ચર્ચા કરવા લાગ્યા? 2 જણા અમે છે, આ બાજુ ઇન્દ્રાવતીની આત્મા છે ને અમે રાજજી છે.
તો વાણી અને સ્વરૂપની બે વાતો કરે છે સુંદરસાજી. તો કે છે ત્યારે ઇન્દ્રાવતી પ્રશ્ન કરે છે. ચોપાઈ તો મને સુંદરસાત ના આવતી. ઇન્દ્રાવતી શું કા અંતર કીધું, પોતે પ્રગટ શું ઇન્દ્રાવતીથી શું કા અંતર કીધું છે ને. હા, તેનો મને ઇન્દ્રાવતીથી શું કામ અંતર કીધું. જો તમે રાજ્ય હોય તો કૃષ્ણ બનીને શું કામ આવતા હતા? શું કામ મારાથી અંતર કીધું? શું અંતર કર્યું તું? આ તો અંતર કર્યું તું ને. કથા લગી તમે આવતા હતા, 3 વાર ખાતા હતા. કૃષ્ણ જો નિજનામ શ્રી કૃષ્ણજી, આ મારાથી અંતર શું કામ છુપાયું? તેનો મને દો જવાબ આપો. રાજજી જવાબ. શું રાજજી જવાબ આપો? પડજો કટુતીની વાણીનું 7મું પ્રકરણ સુંદર છે. એક એક ખુલાસા થઈ છે, કારણ કે રાજજી અને ઇન્દ્રાવતીની આમેની વાતો છે, અને એ પ્રકરણમાં મૂકી છે બધી વાતો. યો કરતે દિલ ખુલા. આ કરતો દિલ ખુલ્યા, મતલબ કે ઇન્દ્રાવતીના દિલમાં રાજજી એક એક વાત બતાવતા જાય છે. અને હું દેવચંદ્રજીની અંદર હતો તારે મેં કહ્યું ને કે તારી અંદર બેસવાનો છું, કે હવે અહીંથી હું તારી અંદર બેસવાનો છું. બેઠે દિલ સુંદર રૂપ અનુ. તો રાજજી શ્યામાજી ક્યાં બેઠા? બોલા બોલા, કોના દિલમાં બેઠા? તો હવે રજવારામ ખોરવા જાવ તો મળે, રાસવારામ ખોરવા જાવ તો મળે. ભાઈ આઈને બેહી ગયા ઇન્દ્રાવતીના દિલમાં, મહારાજના તનમાં બેહી ગયા સુંદરજી. હવે સુંદર હજુ તો રાજ્ય શ્યામાજી ઇન્દ્રાવતી 3 શક્તિઓ છે. આગળ હજુ બીજી શક્તિઓ બેસે, પૂર્ણ 5 શક્તિઓ. કૃષ્ણ વ્રજમાં ક્યારેય 5 શક્તિઓ નહીં આવી, રાસમાં 5 શક્તિઓ. એને આપણે પૂરણ બ્રહ્મ કરતા એ છે, જેના તનમાં 5 શક્તિઓ સાથે પરમાત્મા લીલા કરી રહ્યા છે. એનો તમે સંત પ્રભુ કવિને મહાપ્રભુ હલ્યા ક્યાં અકલ કે અંધે. જેનો ઓછી શક્તિ અને તમે પરમાત્મા કહો છો, જેને પૂર્ણ 5 શક્તિઓ બેઠી છે, એની ઓળખાણ તો સુંદરસાજી. નહીતર સુંદરજી શું મોં બતાવશો મૂલ મિલામાં રાજજીના સામે જશો તારે. શ્રી ઠાકુરાણીજી કા હવે રાજજી અંદર બેસી ગયા એટલે પહેલું શું ઉતર્યું? પહેલું પ્રકરણ કયું ઉતર્યું વાણીનું? બોલા બોલા, મહારાજ ફરી પડો, નહીં વાપર્યું અમને. શ્રી ઠાકુરાણીજી કા સિનગાર. શું ઉતર્યો? શ્રી ઠાકુર પરમધામનો નહીં સુંદરસાજી, રાસનો છે. અસ્થિર આકારને અખંડ સ્વરૂપના અસ્થિર આકારે સુંદર. ઈ ઠાકુરાણી જોનો શિંગાર સુંદરસાજી ઉતર્યો છે ત્યાં આગળ. અને ત્યાં આગળ પછી રાધીજા નહીં, જોગમાયાનો દેહ ધરીને શ્રી શ્યામાજી થયા તૈયાર સુંદર. એ નવું ધરી અને હવે શ્યામાજીનો શિંગાર, નવો શિંગાર છે સુંદર. અહીં વ્રજમાં રાધા હતી એ શિંગાર નહીં. કોઈ વાર પડજો કે ત્યાં શિંગાર કયો છે? પહેલે હુઆ જો ઈ પહેલો શ્યામાજીનો શિંગાર ઉતર્યો છે. પીછે રાજ કા અને પછી કોનો શિંગાર? મારા વાલાજીનો શિંગાર. પડજો સુંદરી, કારણ કે પછી રાસવાળો શિંગાર ને પરમધામના શિંગાર ને મિલાવજો. કેટલું અંતર છે. અને રાસ કે રવૈયાની જે બોલે છે, બેઉ સ્વરૂપો અલગ અલગ છે સુંદરસાજી. જેને જોશ ખેંચો, જો દો પ્રેમ में भय मगर तब जोश लिया खेच. जोश ખેંચવા વાળો મોટો કે જેનાથી ખેંચાઈ જાય હોય મોટો. ભાઈ કોઈને દશા માતા હોય એ બેન મોટી, કે અંદર માતાજી બેઠા એ માતા મોટી. પણ આપણે બેનને પકડી છે, અંદર બેઠેલી શક્તિને નહીં પકડતા સુંદરજી. એ જોશ लिया ખેચ તબ ચીતો ચોક ભાઈ કોણ બન કોણ શક્યા. ભાઈ શરીર તો ત્યાં જ રહ્યું, ચોકી ગયા કોણ છે મારી અંદરથી, કોને શક્તિ ખેંચી લીધી. જો રાજ્ય હોય તો રાજ્યમાંથી કોઈ શક્તિ ખેંચી લે? ભલા રાજ્યની શક્તિ કોઈના ખેંચવાની તાકાત કરી સુંદરજી? પણ આટલી વાતો સમજમાં ના આવે તો પછી કોણ સમજાવે એમને? જરૂર કરને કે તો સુંદરજી પછી રાજ્યનો શિંગાર ઉતરે છે. તબ સાત કા સિનગાર. અને ત્રીજો નંબર કોણ ઉતરે છે? આપણે ગਏ છે ને આ જોગમાયાનો દેહ ધરી શ્યામાજી તૈયાર, આ ત્રીજો પર. અને તત્કીન તહા તેના ઠામે મારે સાથે કીધું. આજે પૂછો વ્રજવાર રાસવાળાનો મનવાળો પછો તારો શિંગાર કયો? કોઈ વાર તો વાણી પડે કે મારે સાથે કીધો શિંગાર સુંદર. એક નખ તની જોત જુઓ તમે કઈને સિરજ ટંકાર. 7 તની સાડીઓ જુઓ તેમાં કઈ રંગ દિશે અપાર સુંદરસાજી. જુઓ તો એ રાસનો શિંગાર આપણો છે. પણ ક્યાં તમે રાસવાળા નહીં માનતા? તમે આને અરે ભાઈ તું પેલા તારા શિંગારને તો જોઈ લે. પૂછો આજે કોઈને વિરોધ કરવાનો, કોઈ બતાવો તો શ્યામાજીનો શિંગાર, કોઈ રાસવાળા શ્રી કૃષ્ણજીનો શિંગાર. અને રાસ ગીતામાં 6ઠું 7મું ને 8મા નંબરના પ્રકરણ છે. પહેલા 5 પ્રકરણ મોજલના છે, જે દીપબંદરમાં જયરામભાઈના ત્યાં ઉતર્યા છે. અને પછી 6ઠ્ઠો શિંગાર સુંદરસાજી શ્યામાજીનો, 7મો રાજ્યનું પ્રકરણ અને 8મા નંબરનું પ્રકરણ છે. એમાં સુંદર 7નો શિંગાર ઉતર્યો છે, એ મૂક્યું છે. કિયા ચાહીએ ઈ સમય ઉતરે છે, તાકો વર્ણન કરતે ઈ વાણી ઉતરે છે. દિલ ખુલા હુઆ
હવે રાજ્ય અંદર બેહી ગયા એટલે આ બધી વાણી ઉતરવાની ચાલુ થઈ. કछु રસ કી રામતે હવે રાસની રામતો બી અપ્સાની જેલમાં ઉતરી જાય, સાથ કી ભી કરો રોશન જે સુંદર સાથ માટે ઉતરી જાય. એ સેવા સાથજી આ સેવા રાજ્ય લેવાની હતી. ઇન્દ્રાવતી ન કર્યું હતી, ખાવા કપડો અને અનાજ અને વાસણના શસ્ત્રો આલવા હતા, પણ રાજ્ય ક્યાંક મારે આ સેવા નહીં લેવાની. તારાથી કઈ સેવા? પરમધામની વાણી ઉતારવાની છે તારા દ્વારા. અને બધા સુંદર સતને વાણી આપ કે છે, આ મારા સુંદર સતને આપવાનું છે કે સેવા તો આ લેવાની હતી. સુન સુખ પાવે સંયન અને આ વાણી સાંભળવાથી શું સુખ પાવે કે એ પરમધામની આત્માનો આ વાણી સાંભળીને ખુશ થઈ જશે, આનંદ મળશે. અને ભાગવતમાં એમને ટપ્પો નહીં પડે અને લોકો ભાગવતો સાંભળવા જશે કે ભાઈ ભાગવતમાં કોઈ રાજ્યનો શિંગાર છે, શ્યામાજીનો શિંગાર છે, કોઈ સુંદરસાજી આપણો શિંગાર ખરો ભાગવતની અંદર? જાઓ જે પડે છે અને પૂછો ને. અને વાણીમાં તો સુંદરજી એક એક વાત આપણી લખી છે. કેમ આપણી વાત લખી હોય તો કેમ આપણે ખુશ ના થઈએ? દુઃખ મોસો જાતા રહ્યા દુઃખ મોસો તો રાજ્ય દર્શન આપ્યા તો ઇન્દ્રાવતીનું તમામ જે જેલનું ના ત્યાં તો બધું દુઃખ. ભાઈ રાજ્ય મળે તો કયું દુઃખ રહે? તુમ આયે અને દુઃખ ગયા સબ. રાજ્ય મળી જાય તો કોઈ દુઃખ રહે જ નહીં. પછી મહામત કહી એ સુખ ક્યો કહું જો ઉદિયા હું લંકુર સુંદર. એ સુખની વાતો શું કહું? દુઃખ તો જતું રહ્યું, પણ હવે એ મૂળ સુખની વાતો શું કહું કે છે? આય અંગ મે ઉમંગ અને અંગમાં ઓર આનંદ ઉમંગ જોશ, રાજ્યની શક્તિઓ, રાજ્ય સાક્ષાત આવી ગયા. રામત ભાઈ સબ રાસકી રાસની રામતો ઉતરવા લાગી. સુખ પાયો જોથે સંગ હવે સુખ પાયો જોતે સંગ કોણ તું? બીજા બે ભાઈઓ હાથે હતા ને, કાકા ત્રણ ભાઈઓને કેદ કર્યા હતા. તો બે ભાઈઓ જે હાથે હતા ને, સાવલિયા ઠાકોર ને ઉદ્ધવ ઠાકોર, એ બેવ કે છે સુંદર ખુશ થઈ ગયા. કારણ કે રાજ્ય વાતો કરી તો એમને બી દર્શન કરે, એમને બી અવલૌકિક વસ્તુઓ મળી ગઈ. સામલિયે બડે ભાઈ કો સામલિયા જે બડા ભાઈ હતા એ જેને તલવાર લઈને મારવા દોડે છે ને, એ સાવલિયા ઠાકોર કે અતો લગી ચર્ચા બરચામાં આવતા નતા, પણ અહીંયા કે છે ગીત આયા ઈમાન એને બી ઈમાન આવી ગયું કે ભાઈ આ તો પરમાત્માની પારની શક્તિ છે. ચર્ચા સુની ઇન સમય એ સમય ચર્ચા મતલબ કઈ? રાજ્યના ઇન્દ્રાવતીની જે વાતો થઈ ને એ સાંભળી. કચુક ભાઈ પહેચાન અને એ સાવલિયા ઠાકોરને પહેચાન થઈ ગઈ. સુંદર ચર્ચા સાંભળો તો પહેચાન થાય. બાકી તો લોકોએ કહેલી વાતો, પેલા મહારાજ આ મોટો મહારાજ આવે આવી વાતો કરતા તો કોઈ દર ભાઈ ચોપાઈ કે ઈ સાચું. કોઈ દિવસ કોઈ ગાદીપતિ ગમે તેલો વ્યક્તિ કે ને ક્યારે સાચું ના માનતા. વાણીની ચોપાઈ કે ઈ સત્ય, એ રાજ્ય કહ્યું છે. બાકી ટીકાનો અર્થ તો ભાઈ એ તો તમારા મારા જેવા લખ્યું છે. મને જેવી રાજ્ય બુદ્ધિ આપું હું એવી રીતના લખું. એ વાતને ક્યારે સત્ય નહીં માનવી, સત્ય તો ચોપાઈ ન માનવી. સુંદર એ રાજ્ય લખેલું છે સુંદર છે. એટલે તો તમે જુઓ જેટલી જગ્યાએથી વાણીની ટીકાઓ થાય બધી અલગ અલગ. ભાઈ જેની પર જેવી મેં આપણે કોઈને ગલત નહીં કહેતા, પણ જેને જેવી મેર છે ને એવી ટીકા કરી છે સુંદર છે. જેને જેવા ચશ્મા પહેરે ને એવું દેખાયું એને એવું લખ્યું કે છે અંજિલ કિતાબ ઇન સમય અંજીલ એટલે રાસ કિતાબ ઉતરે છે. ઉતરી કહી ફિરકાન અને સુંદર સાજી એ વાણી કુરાનમાં લખ્યું છે કે પરમાત્મા આવશે તારા કુરાનમાં. આનો ફિરકાન એટલે કુરાનમાં આનો વાત લખેલી છે. હફસે કે પાદશાહ અને પરમાત્મા અલ્લાહ તાલા ક્યાં આવવાના છે? તો હફસામાં આવ્યા હોય એ સાચો કે બીજો સાચો? આટલી તો બુદ્ધિ હોય કે ના આવે? પછી બીજાને કોઈ જબરજસ્તી અમાર તો રોમદેવ પીર હાચા ને અમારા તો ભાતીજી હાચા, તો ભાઈ અમે કોઈ દાડ વિરોધ નહીં કરતા. ઠીક છે તમારી માટે હાચા, અમે તો જે પ્રમાણો હાથે આવ્યો હોય એને હાચા માનીએ છીએ. સુંદરજી અમે તો એને સ્વીકારીએ છીએ. એ બડા લીખા નિશાન કુરાનમાં બહુ મોટા નિશાનો લખેલા છે, 7 નિશાનો લખેલા છે. એક નહીં લખેલા કે છે કોણ આવ્યું એ નિશાનો પર મને. પછી સુંદર અહીંયા આવ્યો હોય તો એના કામ તો વ્રજવારણ મને વ્રજવાળો આવ્યો છે ભાઈ કે છે. પછી કોઈ એને માનતો હોય તમે વિરોધ નહીં કરતા મારા સાથીઓ, અમે તો સમજાઈએ છીએ. પણ એમાં કોઈને વિરોધ લાગે તો ભાઈ એના ચરણોમાં બે હાથ જોડીને અમે પ્રણામ કરીએ, માફી માંગી લઈએ. બીજું તો શું કહીએ? કોઈનું દિલ દુખતો હોતી ન કિતાબ સે હવે આ કિતાબથી સુંદર રાસ કિતાબ ઉતરી, એનાથી નૂર રોશની જો નૂર રોશની રાજ્ય શ્યામાજીની શિંગારની ખબર પડી. તબ છોડ ચિત રાજ કી તરફ હવે કો માયાથી ચિત્ત છોડી અને હવે રાજ્યમાં ચિત્ત લાગી ગયું. છોડ માયા કી મરોર માયામાંથી ચિત્ત મરોરી ગયું કે છે. યો કરતે ચર્ચા આવી રીતના ચર્ચા જબરાઈલે કિયા જોર જબરાઈલની શક્તિ અંદર બેહી ગઈ. આયા જોશ ઇન સમય આ સમય રાજ્યની જોશની શક્તિ આવી ગઈ. કછ ન રહી ખોર કોઈ ખોટ ના રહી કે છે. ઓર વાણી નિક્ષી મુખ સે ઓર વાણી ઉતરવાની ચાલુ થઈ. સો કલામ જંબુર કે
જંબુર એટલે સુંદરજી પ્રકાશની વાણી ઉતરવાની ચાલુ થઈ. જંબુર, જંબુર કોને કહેવાય છે? પ્રકાશની વાણી. અત્યારે તો બોલા મિસ્ત્રી નહીં રહ્યા, પણ પહેલાના જમાનામાં આ ઘર મિસ્ત્રી બનાવવામાં આવે ને તો એક એવું હથિયાર લાવે જેને જંબુરો કહે કે આ પહેલાંનો મોટા મોટા ખીલા છે ને આ વડીઓ માર દે અને પછી એ જંબુરો આમ મારી અને પેલી હથોડીને પાછલા ભાગથી એ ખીલો ઉખાડી દે, એને જંબુરો કહે. તો એને એટલે જ જંબુર કહે કે જે ખીલો પ્યાઈ ગયો હોય ને માયામાં, એ માયાનો ખીલો કાઢ નાખે. એવી આપણી પ્રકાશ, એને એટલે પ્રકાશ, આપણે દેશી ભાષામાં પ્રકાશ કહીએ. તો તમારા દિલમાં પ્રકાશ કરવાવાળી વાણી સુંદર સાજી, એટલે એને જંબુર કિતાબ અને પ્રકાશ કિતાબ કહી છે. અને એ પઢો તો પ્રકાશ થાય, તારતમ લઈને બેસજો તો પ્રકાશ થાય. આટલી તો સમજ. એ પ્રકાશની વાણી પઢી પણ અમારા સાથીઓ. રાજજી તમારી માટે લઈને આવ્યા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ માટે નહીં લાયા. તો ભાઈ મારી માટે લાવે તો મારે પ્રકાશની વાણી પડી. પણ આપણો નાના વાણી ઘર ન લઈ જવાય, પરાય નહીં. અમારા કૌશિકભાઈ લાયા. ભાઈ તમને કોઈ નુકસાન થયું રાજજી લાયા પછી? ઉપરથી પરિસ્થિતિ સારી થાય કે ના થાય પૂછી દો. સુંદર છે રાજજી આવે તો ઘરમાં આનંદ ही આનંદ થઈ જાય કે હવે જેમ જેમ ચોપાઈઓ ઉતારતી ગઈ. ઉત્તમભાઈ એટલે ઉદ્ધવ ઠાકોર ની અંદર જે આત્મા છે એમનું નામ ઉત્તમભાઈ છે. એ લખે છે કે જેમ જેમ ઉતરતી ગઈ એમ એમ લખતા ગયા, પછી એમાંથી ઉતારીને પુસ્તક એટલે ગોટાઈને બાઇડિંગ કરવામાં આવે છે. બે કિતાબ ઉતરે છે તે સમયે, અંજીર અને જંબુર. અંજીર એટલે રાસ. સુંદર, તમે રાસ કિતાબ ચાલુ થાય ને એટલે મહારાજ જોજો, તમારે તો પારાયણ કરવા હોય ને તો પડશે કે શ્રી 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 વાણી ગ્રંથરાસ કિતાબ અંજીલ. અંજીલ કેમ? કુરાન સુંદર બાઇબલ છે ને, બાઇબલ કિતાબનો અંજીલ કહેવામાં આવે છે. અને બાઇબલ જ્યાંથી પતી ગઈ ત્યાંથી જ એ અધૂરી રહી ને, ત્યાંથી હવે આપણી વાણીમાં. એટલે એ બાઇબલમાં કહું છે લવ ઇઝ ગોડ અને ગોડ ઇઝ લવ. પરમાત્મા જ પ્રેમ છે અને પ્રેમની લીલાઓ અંદર લખવામાં આવી છે, એટલે એને અંજીલ પ્રેમની કિતાબ કહે છે. કે પરમાત્માના આત્માઓ શું લીલા કરે છે જરા રાસ કિતાબમાં પણ લેજો. લીલા છે આપણા પરમધામની, પણ રામતો કરી જાય રાસની અંદર. કે આત્મા પરમાત્માની કેવી રામતો કેવો પ્રેમ હોય એ રાસ કિતાબમાં લખ્યું છે. એટલે વાણીમાં લખ્યું છે કે એને પગલે આપણને એવો પ્રેમ પરમાત્માને કરજો, જેવો વ્રજમાં કર્યો તો એવો કરી બતાવજો. કે ખટરુતી બી અપ્સરાની જેલમાં ઉતરી છે. એમાં વિરહના ઈશ્કની વાત છે. બે પ્રકારનો ઈશ્ક છે, એક સદગુરુનો વિરહ અને એક પરમધામનો વિરહ. સુંદર સાજી વિચારો કેટલો વિરહ ઇન્દ્રાવતીએ જે કર્યો. સુંદર સાજી કમારાવાળા 1 વર્ષના 365 દિવસ, એના આટલા માસ ને એના આટલા કલાક ને એના આટલા એને આટલી ફળ. સુંદર સાજી વાલા મારા શિયાળો સુખડીઓ માગે. કે શિયાળાની અંદર આખી બ્રહ્માંડ ઠંડુ ઠંડુ થઈ ગયું હોય, પણ એક ઠંડુ ના હોય તો મારું દિલ મારા પ્રીતમ વગર અંદર લાઈવ કરાવે. કે મારા પ્રીતમ તું દર્શન આપું તો મારા દિલને ઠંડક મળે, તું દર્શન આપું તો મારા નેનને ઠંડક મળે, તું કઈ વાત કરું તો મારી આ કાનોમાં શીતળતા આવે. એટલે ક્યાંથી શીતળતા આવે? કે મારા વાલા દોહિલા જલ તે વહી ગયા, આયા તે નિર્મળ નિર્મળ વાલા. સુંદર સાજી કે ગંદુ જલ હતું ને એ બધું વહી ગયો, નિર્મળ નીર. પણ મારા દિલમાં તું આવું ને તો નિર્મળ નીર આવે મારા વાલા. એક વાત સુંદર. અને સૌથી વધારે વાત કે પરમધામમાં સદગુરુની ચર્ચા ઉભરતા ને તો કદમ મૂલ મિલાવ હું રાજ્યની નજીક બેઠી છું એકદમ સામે. અને આ માયા તો છે જ ને, જે સામે બેઠેલો છે એ મને દેખાતો નહીં, એને હું મહેસૂસ કરતો નહીં. જે લાલ રંગની ગીલમ ઉપર હલા રંગનો ચંદ્રવો એ દેખાયો કે એને જોવાની તરફ બી લાગી. અને અહીંયા ઘર બાર કુટુંબ હગાવાળા કેટલી દોડ દોડ કરીએ છીએ. અને આ માયામાં એક એક વાત કેવી મહેસૂસ કરે. કોઈક જો ગાળ બોલી જાય તો 2 દાડા ખાવા ના ભાવે. અને રાજજી વાણીમાં આટલી પોકાર કરો તો એ તો આંખને વાપરીને અહીંની જૂઠી વાતો તરત જ લાગી જાય. અને પરમધામની રાજ્યની વાતો અહીં આમ ખંચેરીનો ઉભા થઈ જાય. એ વાત કોઈ અસર ના કરે. સુંદર સાજી જે આ બ્રહ્માંડ નહીં એની બધી જ વાતો આપણે મહેસૂસ કરીએ છીએ. જે પરમધામ છે એને એટલે તો વાણીમાં કહ્યું છે જૂઠા સાટે સાચું જડે છે. જૂઠું છોડ દો અને પરમધામ સત્ય લઈ લો. કે તો આ સમય ફળ બીજ સુંદર થોડી ઘણી વાત આ સમયે સુંદરસિંહ ઉતરે છે. બસ થોડી ચોપાઈ છે સુંદરસિંહ, પછી પ્રકરણ પતી જશે.
चढ़े दीप में હવે ત્યાંથી આગળની વાણી દીપમાં ઉતરે છે हुआ सूरत में मजकूर તો દીપથી સુંદર સજી રાસ પ્રકાશ અને કલશ કિતાબ દીપથી ઉતરવાની ચાલુ થાય અને સુરતમાં કલશ કિતાબ આખી ઉતરી જાય છે बेहद वाणी उतरी આ બેહદની વાણી સુંદર અમારા રહીજી કાકા કાલ સંભળાવશે બેહદ કે સાથી સુનો બોડી બેહદ વાણી સુંદર સાજી અને આ માયાના જીવો બિચારા બેહદની શું જાણે હદના જીવડા ઈ બેહદની વાતો એ બેહદની વાતો દીપ બંદરમાં ઉતરી જાય दीप अंदर जल દીપ में બંદરમાં જલમાં નાવમાં સુંદરસિંહ કોઈ વાર શ્રી જશે ત્યાં ઉતરે છે जब तैयार भई જ્યારે એને તૈયાર કરી દીધી ગોટા બનાવીને પુસ્તક બનાવીને तब जाने सिर लगा आसमान से તો સિર લગા આસમાન કે હવે સંસારમાં કોઈ બ્રહ્મ સૃષ્ટિના માયા રોકી જ નહીં હક હવે તો પરમધામની વાણી ઉતરી ગઈ છે જે આ વાણી સાંભળશે જે આ વાણી સુનશે એ બધા માતા મહાદેવ ગણેશો ગુરુઓ ભગવાનો બધું છોડીને એક પ્રાણનાથજીના શરણમાં આવી જશે સુંદર સાજી કોણ એને રોકી શકશે પછી કહે છે और रास की रामते રાસ કી રામતે हुआ मेरते में विवेक મેરતામાં ઉતરે છે और कीर्तन वेदांत के અને વેદાંતના કિરંતોનો ઉતર્યા છે એ બધાય रामे भये જ્યાં જેવા મળ્યા એવા એ પ્રસંગો ઉતરતા ગયા और किताब तौरेत તોરેત એટલે કલશ કિતાબ उतरी बीच એ सूरत સુરતમાં 17 મહિના રહે છે જોઈશું આપણે પ્રસંગો સુંદરજી આવતા રહેજો આ બધા પ્રસંગો રાજ્યની મેરથી સાંભળવાના મળશે को कया कलश એને કલશ કિતાબ કહી છે सनद अनूप सहर અને સનંદની વાણી અનુપ શહેરમાં ઉતરે છે गुजराती भाषा फेर હવે જે સુંદર પ્રકાશ અને કલશની વાણી જે ગુજરાતીમાં ઉતરી હતી એ રાજસ્થાનમાં ગયા પછી गरीब भाषा हिंदुस्तान પછી એને હિન્દુસ્તાની ભાષામાં થઈ ગઈ કેમ હિન્દુસ્તાનીમાં કરવામાં આવી ये जो वास्ते ब्रह्म सृष्टि બ્રહ્મ के સૃષ્ટિ કારણ કે ત્યાંના ગુજરાતી જાણતા નતા તો ત્યાંના સુંદર સાથ માટે सुख पावे कर તાકી पहचान એ બી રાસન સુંદર પ્રકાશ અને કલશવાણીના શુક્લે केतिक वाणी धनी की ધનીની વાણી रामनगर में भया मूल રામનગરથી 4 કિતાબો ઉતરવાની ચાલુ થઈ કઈ 4 કિતાબો ખિલવત પરિક્રમા સાગર અને સિનગર આ 4 કિતાબો એક હાથે ઉતરવાની ચાલુ થાય છે जहाँ से विस्तार भया ત્યાંથી વિસ્તાર થાય છે भया पन्ना में बड़ा અને પન્નાજીમાં 4 કિતાબો ઉતરી ગઈ और वाणी फिर कान की અને કુરાનની વાણી જેમ કે છોટા બડા કયામતનામા મારફત સાગરા વાણી हदीसे मोहम्मद अलैहि અને सलाम હદીસોના જે વેદ હતા એ બધાય वही सो सारी એ पन्ना में પન્નાજીમાં ઉતરે છે बीच दिन इस्लाम સુંદર સાથ માટે जो प्रदक्षिणा निज धाम की પરિક્રમાની વાણી જો પ્રદક્ષિણા નિજ ધામ કી તો સુંદર સજી પરમધામની 7 પરિક્રમાઓનું વર્ણન કરીએ છીએ નિજ ધામની પરિક્રમા કેટલી છે તો પહેલી પરિક્રમા રંગ મહોલ બીજી નજીકની ત્રીજી ઝવેરણા મહોલ ચોથી માણેકપાડ પાંચમી સુંદર સજી બનકી નહેરો છઠ્ઠી છોટી રાંગ ને સાતમી બડી રાંગ આ 7 પરિક્રમા કે છે પરમધામની सातो स्वरूप श्री અને આ राम 7 પરિક્રમા કોના સ્વરૂપ છે અને આજના ઇલ્મીઓ કોઈ જ્ઞાનીઓ ને આ થોપલોને નાના હું સમજવાનું કે છે પણ એ બધા કોના જો સુંદર છે આ સમજ્યા હોય ને તેને થોપલા કે આ 7 રાજ્યના સ્વરૂપ છે કોઈ એવું ના સમજો કે પરમધામમાં થોપલાઓ ને ઝાડ અને કોઈ મહોલો ઊભા છે એ બધા રાજ્યના સ્વરૂપ છે સુંદરજી અને રાજ્ય પોતાના સ્વરૂપ ધરીને ઊભા છે અને શું કે થોપલો ના તો રાજ્ય તો જઈશું તો સમજાઈ દે છે એટલે અહીં ના સમજુ તો રાજ્ય શું સમજાય પણ એ લોકો શું સમજાવાતો ને એ રાજ્યના સ્વરૂપ છે સુંદર સજી એ સમજાવવા માટે તો રાજ્ય અહીં લઈને આવ્યા છે આપણને सो सारे परिणाम અને એ વાણી પન્નાજીમાં ઉતરી છે वास्ते संयन के सुख काज એ વાણી શેના માટે ઉતરી છે વાસ્તે સંયન કે શું એ સાંભળો ને એમાં ડૂબો ને તો માયાના દુઃખ આદિ વ્યાધિ ઉપાધિ બધી બલાઓ તમારી દૂર થઈ જાય એ પરમધામની વાણી છે એક વાર તો બેસીને પુખરાત ન જુઓ એક વાર માણેકપાડ ન સમજો એક વાર એ હોજકોસર કેવું આવ્યું છે સમજો પછી સંસારમાં કોઈ દુઃખ તમને દુઃખી નહીં કરી શકે એવી વાણી રાજ્ય લઈને આવ્યા છે કે છે એટલે તો સુંદર સજી રાજ્ય આયા છે સદા સત સુખના અને સુદય પરમધામથી આ સત સુખો લઈને આવ્યા છે પણ એ લઈએ તો દુઃખ દુઃખી ના કરે અને એ નહીં લો તો દુઃખના જ રોદરા રડવાના एक खिलवत और सागर ખિલવત અને સાગરની વાણી केतिक वाणी और ઓર કેટલીક વાણી सो हुई मोमिनो वास्ते એ આપણા પરમધામ આપણા માટે ઉતરી જાય હવે ઘર જો આપણા માટે રાજ્ય પરમધામથી લાયા હોય અને આપણે ઘેર ના લઈ જઈએ તો બોલા ભાઈ 20-22 હજારનું ટીવી લવાય એસી લવાય પંખા લવાય પણ સુંદરસિંહ આજે 600 ખાચો અને અમારા પરીન કાકા ઘણી વાર કહે કે જેન જોડે પૈસા ના હોય એની હું સેવા કરી દઈશ બિચારા જો પેટ્રોલ પુરાવાના પૈસા નહીં હોતા પણ કે હું રાજ્ય હાલ દઈશ જોવા શું
તોય જો ના લઈ જાય તો એનાથી પાપી કભાગી બીજું કોણ હોઈ શકે સુંદરજી? જો રાજજી ઘરમાં હોય તો ભલા કોઈ આપણને દુખી કરીએ, પણ આજે આપણા ગણેશ ભૂત પ્રેત કેમ તારતમ લીધા પછી રાજજી ઘરમાં નહીં, ફોટાઓની પૂજા કરી છે. હવે સુંદરજી એટલી જ બુદ્ધિ હોય ને કે કોઈ બેને લગ્ન કર્યું હોય અને એને ઘરવાળો ઘરમાં ના હોય ને એકલી રહેતી હોય તો આજુબાજુ જેટલા જાય એટલા નજર ખરાબ કરે કે ના કરે? ભાઈ ઘરવાળો ઘરમાં નહીં એટલે, પણ જો ઘરવાળો ઘરમાં હોય તો કોઈની મજાલ છે કે એની અમે ખૂચી કરીને જોવે કે એનો ઘરવાળો ઘરમાં જ બેઠો છે તો આ રાજજી આ ઘરવાળો છે આપણો. જો ઘરમાં બેઠો હોય તો પછી કોઈની મજાલ છે આપણી અમે ભલા વેર ઊંચું કરે કે કોઈ માતા માધે કોઈ નડી શકે આપણને? પણ સુંદરસિંહજી આ વાતનું નહીં આપણે સમજતા એટલે આપણે દુઃખી થઈએ છીએ. મજલ પરના એ પન્નાજીમાં ઉતરે છે. શ્રી મહામતી કહે મોમિનો રાજજી કહે સુંદરાજી હાદી મહેદી ઇમામ. આ પ્રાણનાથજી એ કોણ છે? મહામતી એટલે એ હાદી છે સુંદરસિંહજી. એવું નહીં કે દેવચંદ્રજી, આ આપણા હાદી છે, એ ઇમામ મહેદી છે, એ પ્રાણનાથ છે, એ અક્ષરાતી છે, એ પૂર્ણ બ્રહ્મ છે. અગર એને છોડીને કોઈ બીજા કોઈને પૂર્ણ બ્રહ્મ કહે છે તો સુંદરસિંહ એને ક્યારેય પરમાત્માની ઓળખાણ કરી જ નહીં. એ અક્ષરાતીત છે. આ કોઈ છોડી પછી કોઈ બીજાને કહે તો અમે વિરોધ બી નહીં કરતા, પણ વાણી તો એને કહે છે સુંદર. પછી કોઈ કહે તો સુંદર અમે નતા પડતા હતા લગી બીજા નહીં કહેતા હતા, પણ આ ચોપાઈઓ જોઈ તો કહું પૂર્ણ બ્રહ્મ તો આ છે, પ્રાણનાથજી છે, ધામનો ધની તો પ્રાણનાથજી છે. એટલે રોજ બોલીએ છીએ શ્રી પ્રાણનાથની જય. મૂલપતિ તો મૂલપતિ જેનો હોય તો બીજો એક્સ્ટ્રા વાળો પાર્ટ ટાઈમ વાળો પતિ હોય શકે ભલા? એવું કોઈ આટલું તો વિચારાય સુંદરસિંહ. જો પ્રાણનાથજી મૂલપતિ તો વ્રજવાળો ચિયો પતિ પાર્ટ ટાઈમ વાળો રાસ વાળો. જો આટલું ના સમજીએ તો બીજું કોઈ આપણો મૂલપતિ છે સુંદરજી, એના શરણમાં જવું જોઈએ કે જે હવે એ પ્રાણનાથજીની પૂરણ બ્રહ્મ પરમાત્મા અને એની અક્ષરાતીતની બી તક નૂરદીન એક ધર્મની એક પરમાત્માની વાતો, એની આત્માઓની વાતો સુંદરજી એ આપણે આજે કાલે જોઈશું. આજના માટે એટલું સ્વીકારશો. બોલો શ્રી પ્રાણનાથ. ભાઈ શ્રી મહામતી કહે મોમિનો શ્રી મહામતી કહે મોમિનો એ